प्रारंभ होत है, सुनो साथ चित दे, चर्चा प्रारंभ सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा सखी जीवन हमारा श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, हाँ अब तुम सुनियो चित दे, लाल आगू आए बैठे, हीना तखत, लाल आगू तखत। बोलो श्री लालदास जी महाराज की। मारफत हुई हाथ के क्यों ले सकिए सोए, ए दोस्ती तब हो वही जब होए प्यार बराबर दो, मारफत देवे ईसका, ईसके होए दीदार, ईसके मिलिए हक, ईसके खुले पट द्वार, ईसके खुले पट द्वार। बोलो सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजूराज महारानी की, श्री छत्रसाल जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री परमहंस महाराज की, श्री तीनोपुरी धाम की, श्री समस्त मस्त सुंदर साथ की। बोल बोल पंजे वाले की, बोल बोल पंजे वाले की। जय जय श्री राज, जय जय श्री राज। श्री राजश्यामाजी ની અસીમ કૃપા। પ્રણામ પૂજારી મહારાજ, પ્રણામ। સુંદર સાજી શ્રી રાજશ્યામાજી ની અસીમ કૃપા। આપણે બધાએ આજે જે આ જાગણીના કાર્યની અંદર જે આનંદ લઈ રહ્યા છીએ એમાં આપણને મદદરૂપ થઈ રહી છે એવી સિરદાર સખીઓ શ્રી દીનદયાલજી મહારાજ, પરમ સખીજુ મહારાજ, તેમજ જે પણ આ જાગણીનું કાર્ય કરી રહી છે, નાનામાં નાની વાતની અંદર ક્યાંય પણ મદદરૂપ સેવારૂપ થઈ રહી છે। પસરસી ચૌદે ભવનના ભાવને લઈને જે પણ નાની મોટી સેવા કરી રહી છે એ બધી સખીઓના ચરણોમાં કોટી કોટી પ્રણામ। સુંદરસાજી રાજજી મહારાજની કૃપાથી આપણે આ વિરામના સમયમાં આવી ગયા છીએ, પણ આનંદ કરતાં કરતાં આપણી જુદાગી ક્યારેય નથી। આપણે હંમેશા સાથે જ રહેવાનું છે અને સાથે રહેતા રહેતા જ આ જાગણીના સુખ આનંદ ભોગવવાના છે। તો અમારી વચારે, આપણી વચારે અમારા ગામના, અમારા ઠેકાણાના કેતનભાઈ, પ્રિયંકાબેન, મહેર એ પણ આવ્યા છે, એના ચરણોમાં પણ પ્રણામ।
અત્યારે અમારા ગામમાં ભાઈ કેતનભાઈ અને પિંકીબેને આ જાગણીનું કાર્ય, આ વિતકનો સમયની અંદર એને પણ વિતકની સેવા આપી છે. રાજજી મહારાજ ઓર સેવા કરાવે. એમ જ બીજી સખીઓ પણ ગામ ગામ, ઠામ ઠામ, ઠેકાણે ઠેકાણે જઈ અને સુંદર સાથને અરસપરસ લેનદેન, રસ પાય પીવે, એમ અરસપરસ લેનદેન ચાલુ રહે તો વ્યવહાર જીવતો રહે. આપણે શું કરવું છે? વ્યવહાર કરવો છે. પણ કયો વ્યવહાર કરવો? ધામનો. તો અરસપરસ બધી સખીઓએ વ્યવહાર ચાલુ રાખવાનો. એમ કરીને જાગણીના કામમાં આપણે આગળ વધતા જાય. આજે આપણે વિરામના સમયે પહોંચ્યા છીએ. વિરામના સમયની અંદર આપણે છેક પહેલેથી લઈને જોઈએ તો શ્રીજી મહારાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, આપણને ક્યાં બતાવે છે કે છેક કચ્છથી, કચ્છ ભુજથી એટલે કે ઉમરકોટથી ચાલુ થયું, પછી કચ્છ પહોંચ્યા, ત્યાંથી જામનગર, જામનગરથી દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે. પછી મિહિરાજ ઠાકુર અને શ્રી દેવચંદ્રજી મહારાજ એટલે કે બંને સ્વરૂપનું મિલન છે. અને એનાથી આગળ આપણે જોઈએ તો મહેરાજ ઠાકુરજીનું અરબ દેશમાં જવાનું, પછી આવવાનું. એમ કરતાં આપણે જોઈએ તો દીવ ને દીવથી પછી આગળ વધતા ક્યાં કહે છે ઠઠ્ઠાનગર, ઠઠ્ઠાનગરથી મસ્કત, આરબો અબ્બાસી બંદર, આખો મેપ છે. આ વિતક કરી એટલે ફટાફટ થઈ જાય આ મેપવાળું. તો વાલા સુંદર સાચી આપણે એમ કરતાં ક્યાં પહોંચ્યા છીએ? દિલ્હી થઈ, દિલ્હીથી પછી આગળ વધતા આજે પન્ના પહોંચી ગયા છે. અને આપણા બધાનું છેલ્લું સ્થાન છે એ આ ધામના ધણીની કૃપાથી રાજજી મહારાજના ચરણ છે, બીજું કાંઈ નથી. તો બધા પણ આજ રાજજી મહારાજના ચરણ પકડી અને જાગણીના સુખ ઓર ભોગવે. ચારેયનો યામે ભોગ. શેમાં? જાગવામાં. 3 લીલા, ચોથી ઘર તણી, ચારેયનો જાગવામાં ભોગ. આપણે જ્યારે પણ ચર્ચા, આ વચન, રસપાન, અરસપરસ ચાલુ કરીએ એટલે રાજજી મહારાજને અરજી લગાવીએ કે રાજજી મહારાજ, હું જે પણ વચનો સાંભળું એનું મંથન કરું, ચિંતન કરું, પછી એના પ્રમાણે મારી ચાલ બનાવું. ચાલ બનાવતા જે મને રસ મળ્યો છે, સેવા મળી છે, એ સુંદર સાથમાં હું બાટું. મારી સુધી હું સીમિત ન રાખું. શું કરું? બધા સુંદર સાથને બાટું. જેમ બાળશું એમ આનંદ અધિકો આવશે. તો આ 11 વર્ષ જે છેલ્લા પન્નાજીના છે એની અંદર સુંદર સાથ શું કરી રહ્યા છે? બધાય આશિક અને આશિકની લીલા કરી રહ્યા છે. બધા સ્વરૂપ કેવા બની ગયા છે? હા, એમાં બસ છે જીવ, ઈશ્વરી, બ્રહ્મ ત્રણેય છે. પણ જે ખાસલ ખાસ છે એ કેવા બની ગયા? આશિક બની ગયા છે. અને રાજજી મહારાજને રીઝવે છે, રાજજી એને રીઝવે, એમ અરસપરસ થઈ ગયું છે. આમ જોવા જઈએ તો 11 વર્ષ સુધી જે સરસ એક સહુરનો ભાવ મળ્યો કે શ્રીજી મહારાજના હૃદયમાં એક ભાવ હતો કે જ્યારે મારા સદગુરુ મહારાજનું ધામગમન થઈ ગયું છે તો એની પાછળ હું ભંડારો કરું. તો રાજજી મહારાજે એ ઈચ્છા પૂરી કરી નહીં. શું કરવાની ગણતરી હતી રાજજી મહારાજની? કે એ ભંડારો નહીં, હું તારી પાસે ગામ ગામ, ઠેકાણે જઈને, અલગ અલગ જગ્યાએ જઈને, આ જામનગર એકમાં જ નહીં, બધી જગ્યાએ જઈને તને આ ભંડારો કરાવવો છે. સૌથી મોટો ભંડારો પન્નામાં થયો. એટલે રાજજી મહારાજે ત્યાં ઈચ્છા પૂરી નથી કરી, એનો મતલબ એવો નથી કે શ્રીજી મહારાજની ઈચ્છા ત્યાં નથી. અખંડનો ભંડારો ચાલુ રાખવો છે. આમાં તો ખાલી સુંદર સાથે જ આવશે, ન્યામાં ગયણા કાંઠા જ આવશે. પણ હવે જે ભંડારા ચાલુ છે અત્યારે આ વિતકના સમયમાં, ગામે ગામ, ઠેકાણે, દેશ, એ બધો ભંડારો ચાલે છે અત્યારે. કોઈ ઉત્સવ કરી તો શ્રીજી મહારાજનો ભંડારો જ ચાલે છે. એના મનના મનોરથ જ પૂરા થાય છે ક્યાંય પણ. એટલે જ્યારે ચાહના કરી તો એમ જ વિચારવાનું કે અખંડ પ્રેમનો ભંડારો થાય, જ્યાં પણ થાય ત્યાં પ્રેમનો ભંડારો થાય. એમ કરતાં અહીંયા 11 વર્ષની અંદર દરેક સખીઓ જે રાજજી મહારાજને રીઝવી રહી છે એમાં ખાસ બધી સખીઓ વાહેદતના ભાવ, વાહેદતનો ભાવ એટલે બધીને સ્વીકારીને ચાલી રહી છે. અને અહીંયા પહોંચ્યા છે ત્યારે એને હૃદયની અંદર એક ભાવ છે કે આવ્યો આનંદ અખંડ ઘરકો શ્રી અક્ષરાતીત ભરથાર. આ એનું છેલ્લું ચરણ રહ્યું ને, એ જ ચરણ એનું જીવન છે. અને એમાં જ એને વિરામ, આશ્રમ, હાવ આરામ મળે છે. એકદમ કે આવ્યો, આમ બોલે ને આવ્યો, એમાં એને આવતો હોય.
આનંદ અખંડ ઘર કો. અહીંયા બેઠા બેઠા ક્યાંનો આનંદ આવવા માંડ્યો સખીઓને? અખંડના ઘરનો. તો આ વિરામ છે. જ્યારે પણ આપણે વિરામ લઈ, આ સંસારની અંદર પણ વિરામ લઈ, તો આ ચરણ હોવા જોઈએ, આપણા અનુભૂતિના ચરણ હોવા જોઈએ, ભાવના ચરણ હોવા જોઈએ. આવ્યો આનંદ અખંડ ગરકો શ્રી અક્ષરાતીત બરધાર. હું કોનામાં ભળી જાઉં છું? અક્ષરાતીતમાં. અને હા, એમનેમ નથી બળતી, મને આનંદ આવ્યો. હું રોતા રોતા નથી જાતી. મેં ખેલને વિશેષ રૂપમાં જોયો, આનંદથી જોયો, મેં સ્વીકાર્યો, એના હુકમને સ્વીકાર્યો. મને બધી પરિસ્થિતિ કબૂલ છે, મને બધુંય કબૂલ છે. આવ્યો આનંદ, હવે મને આનંદ આવ્યો, બધુંય સ્વીકારવામાં મને આનંદ આવી ગયો. અખંડ ઘરનો આનંદ આવ્યો, એથી બેઠે ઘરે જાગેનો આનંદ આવ્યો. જેટલો આનંદ આવે ને એટલા શુક્રાના બજાવવાના. તબ શુક્રાના શ્રી રાજ કા બડા જો દેખા ઈદ. શું થઈ ગયું રાજજી મહારાજે? કાલ કે મુખ તે કાઢ કે રાખે પનામે સાબિત. કાલના મુખમાંથી કાઢીને આપણને ક્યાં રાખ્યા? એના ચરણોમાં. આ દુઃખ રૂપિણીના મુખમાંથી બીજું કોણ કાઢે? વિના આધાર. કોણ કાઢે? તો રાજજી મહારાજે આપણને બહાર કાઢ્યા. આ અખંડનો આનંદ આપ્યો અને એનો જે ભંડારાની ચાહના હતી ને એ બધી પૂરી કરી. અત્યારે ભંડારો જ ચાલે છે શ્રીજી મહારાજનો. જેને જામનગરમાં નક્કી કર્યું હતું ને એ રાજજી મહારાજે એમ કીધું કે આપણી એક જ શાખા નથી, આપણી અનેક શાખા અને અનેક ઠેકાણે ભંડારા થવા જોઈએ. તો કંઈ પન્ના, ક્યાંય જયપુર, ક્યાંય નેપાળ, ક્યાંય દિલ્હી, બધી જગ્યાએ, રાજકોટ, ગુજરાત, જ્યાં પણ જોવો બધી જગ્યાએ શ્રીજી મહારાજનો ભંડારો અખંડ ચાલુ છે. આપણે બધા ભંડારામાં આવ્યા છીએ અને આનંદ કરવાનો છે. તારતમને શિંગાર કરી અને ખૂબ ભરપેટ એનો રસપાન કરવાનું છે. પણ આ ભંડારાની અંદર સુંદર સાજી ઘણી બધી વખત એવું પણ થાય કે આપણને સેવા કરવાનો મોકો મળે ના મળે. જો મળે તો વધાવી લેવાનો, નથી મળતો તો પણ શાંતિ રાખવાની. માની લો કે એક સરસ ભાવ મેં સમજ્યા હતા વાહેદતના ભાવ માટે કે આજનો દિવસ છે ને આપણા અંદાજિત કેટલી 20 ચોપાઈઓ છે, જાજી નથી, 25 ચોપાઈ છે. તો એ આપણે પૂર્ણાવતીમાં લેશું. પણ આ વિતકના સાર સ્વરૂપ વાત આપણે શું લઈ શકીએ ને એને બહુ ખાસ સાંભળવાની સમજવાની જરૂર છે. જેમ પ્રારંભ આપણે એક બંધારણ હતું એમ વિરામમાં પણ એક વાતને સમજવી જરૂરી છે. તો વાહેદતનો ભાવ લેવાનો. માની લો કે સેવામાં આપણને બધી શક્યો સેવામાં લાગી છે, આ ભંડારાની, આ સદગુરુ મહારાજના ઉત્સવની. તો આ બધાય આપણે ઉત્સવમાંથી એ ઉત્સવ કરતાં કરતાં આપણને અમુક સેવા મળે છે, અમુક નથી મળતી. તો ત્યારે વાહેદત લઈ લેવાની. માની લો કે ચવર ડોલાવતા ને એક જ ચવર છે ને બધી સખ્યું છે, તો પછી જે ડોલાવતી ને એની હૃદયમાં બેસીને આપણે પણ ડોલાવી લેવાનું. આરતીનો વારો નથી આવતો તો જેટલી સખ્યોનો વારો આવે છે એના હૃદયમાં બેસીને કરવાનું. પણ આળસના માયરે બેઠા રહીને એમ કે એમાં હું આવી ગઈ, તો એ વ્યાજબી વાત નથી. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. એટલે એમ નહીં ચાલે. એ તો તનકી જાને મનકી જાને એ બધું જાણે છે. એટલે આળસના માયરે નથી બેઠું રહેવાનું. મોકો નથી મળતો, પ્રયત્ન કરવા છતાં સેવા નથી મળતી, ત્યારે મારે વાહેદતથી સખીના હૃદયમાં બેસવાનું. આ વાતનું ધ્યાન ખરેખર બહુ રાખવાનું જ્યારે સેવાનો સમય આવે ત્યારે. અને સેવા કરવાનું હૃદય થતું હોય તો એ તો બહુ ભાગ્યશાળી છે. સેવાનો હૃદય બહુ ઓછું હોય, સંસારમાં જે ભોગ વિલાસનું વધારે હોય, પણ જેને સેવાનું હૃદય બન્યું, સેવા એટલે શું છે? આઈનું પણ સેવા, આ ચર્ચાની પણ સેવા, શિંગારની પણ સેવા, સુંદર સાતની પણ સેવા, દાસની પણ સેવા, છુપી પણ સેવા. એવું જેને હૃદય બન્યું છે ને એ પોતાની જાતને ખુશ નસીબ માનજો. કારણ કે રાજજી મહારાજના હૃદયમાં સેવા સિવાય બીજું કાંઈ નથી. હક્કો ઓર કછું કામ નહીં, દેવે રૂહો લાડ લજ્જત જે આપણે કરવાનું છે. તો આ અને સેવાય કઈ ટાઈપની? જ્યારે એ ઉત્સવ કરવો હતો ને આ પહેલેથી આપણે ચાલુ કર્યું છે, અત્યારે વિરામમાં એ ચાલે છે. ત્યારે જ્યારે શ્રીજી મહારાજને સદગુરુ મહારાજ પાછળ ઉત્સવ કરવો છે તો એવા સમયે સુંદર સાતમાંથી અમુક સુંદર સાતને સિલેક્ટ કર્યા અને કીધું તબ તિનકો એ કહ્યા
જો हाथ चालाकी હોય तुम सो साथ की सेवा करो ये मेरा हुक्म। જામનગરમાં કઈ સેવા? જે તારી હાથ ચાલાકી, જે તારી ફાવટ છે એ. વનમાલીદાસભાઈ છે એને મિસ્ત્રી કામ સારું આવડે, સિંહાસન બનાવતા સારું આવડે, કેવું ઉપાડી લીધું. પ્લસ વસ્તુ ધ્યાનમાં રાખ્યા જેવી એ વાણી ગાયનમાં મોખરે તો છે જો. એટલે ટ્રાય બધી કરવાની, ખાલી આ સેવા છે પછી હું આ એક જ સેવા બીજી કાંઈ ન કરું એમ નહીં. બધી સેવામાં જ્યાં પહોંચે એક પર્સનલ એવી હોવી જોઈએ કે એમાં આપણી ફાવટ આવી જવી જોઈએ. સ્પેશિયાલિસ્ટ અમુક સર્જન કેવા હોય સ્પેશિયાલિસ્ટ કે આના જ એમ. હવે તો કેટલા બધા સ્પેશિયાલિસ્ટ થઈ ગયા એક અંગના. તો આપણે ન થઈ શકી 14 અંગમાંથી કોઈ એકના અંગના સ્પેશિયાલિસ્ટ ન થઈ જાય. અમુક સિંધીના હોય, અમુક કિરંતનના હોય. એ કણ કરવાનું. સેવામાં એક સ્પેશિયાલિટી પ્લસ તારતમ વાણીમાં પણ કોઈ એક ગ્રંથની સ્પેશિયાલિટી લઈ લેવાની. મથવાનું પહેલાં દોડી લેવાનું, આખું વાણી વાંચવાની, સમજવાની, પછી એમાંથી કોઈ એક ગ્રંથને સિલેક્ટ કરી એને પાછળ પડી જવાનું. હવે જ્યારે ગ્રંથનું નામ આવે ને એટલે ઓલી સખી યાદ આવી જોઈએ. આપણે ભાવ લીધો હતો ને કે ઈ મહેરાજ ઠાકુરને બોલાવો જે જાન હુન કોળ ધડ ગાય છે, એ સખીને બોલાવો જે પૂરણ બ્રહ્મ ગાય છે. તો એની આઈડેન્ટિટી છે એ ચોપાઈથી. તો મારી એક આઈડેન્ટિટી સેવાની પણ હોવી જોઈએ અને એક આઈડેન્ટિટી ચોપાઈની પણ હોવી જોઈએ. એટલે મારે હાથ ચાલાકી કરવાની. જો આ સાર સ્વરૂપ વાત લઈ રહ્યા છે અત્યારે જેટલું છે એ એવું હોય તો પાછું રિપીટ સાંભળીને કંઈક સેવાને આપણે લેવાનું થશે, કંઈક ઉપાડવાનું થશે. કારણ કે રાજજી મહારાજનો હુકમ કેવડાવી રહ્યો છે. તો કઈ સેવા કરવાની? જે મને ચાલાકી, જે મને રાજજી મહારાજે આવડત આપી છે ને એ. પ્લસ એમાં બેઠું નથી રહેવાનું, આળસ નથી કરવાની, દોડતું જવાનું. આ જે અષ્ટપ્રહરમાં જેટલી સખીઓ છે ને કેવી છે? દોડવાવાળી. તો મારે પણ દોડવાનું છે. એમ હાથ ચાલાકી કરતાં કરતાં આપણે આગળ વધવાનું. પ્લસ સદગુરુ મહારાજની રહેની જોતી જવાની. સદગુરુ મહારાજના વાતની અંદર આપણે સાર વસ્તુ લીધી હતી 3. સાર સ્વરૂપ વાત શું લીધી હતી? 3. લગન, નિષ્ઠા અને ધૈર્ય. લક્ષ્ય, નિષ્ઠા અને ધૈર્ય. કોઈ પણ એક વાતની લગની લગાવવાની, એક લેવાની. એ સેવા પણ લઈ શકીએ, એ કોઈ ગ્રંથ પણ લઈ શકીએ, કાંઈ પણ એવી નિષ્ઠા હોવી જોઈએ. કારણ કે આપણે એમાં વાત લીધી હતી કે સદગુરુ મહારાજને હું કોણ, ક્યાંથી આવીને કોણ મારા આત્માના ધણી, એ એનું લગન હતી, એની લક્ષ્ય હતું. મારું લક્ષ્ય શું? તો એના માટે આપણે ભાવ શું લીધો હતો? વિતકના પ્રસંગમાંથી કોઈ એક સખીને પકડી લેવાની, અથવા તો જાગણી બ્રહ્માંડમાં કોઈ સખી સારું કાર્ય કરી રહી છે એને જોવાનું. ઇનકો દેખ કે જગાવું મેં અપની આત્મ, હું મારી આત્મને જગાવું. મારો એક ટાર્ગેટ હોવો જોઈએ, લક્ષ્ય હોવો જોઈએ. કંઈક લક્ષ્ય વગરનું કેવું થશે? હાલે છે, હાલવા દો ને. હવનું થયું આપણું થાય. શું ભાવ છે? થાય. હવે એમાં શું કે ઊંધા માથે ન થઈ જવાનું, પણ લક્ષ્ય વગર અધૂરું છે. તારતમ મળી ગયા પછી પણ લક્ષ્ય લેવું જરૂરી છે. હાલો હાલો હાલો. તો લગન, નિષ્ઠા અને ધૈર્ય. નિષ્ઠામાં શું લેવાનું? કે હું જે મારું લક્ષ્ય લઉં છું એના પ્રત્યે પાક્કી નિષ્ઠા રાખીશ. એના માટેનું એક્ઝામ્પલ આપણે એવું લીધું હતું કે જે કોઈ એક નિયમ લીધો હોય, માની લો કે અત્યારે આપણે વિતકના સમયમાં જોજો 2-3 દિવસ થાય કે ખાલી. કેમ? કારણ કે આપણે એક ધારા એક સમયે એક જ ચોપાઈ સાંભળતા હતા. આપણે સૌરભાવ લીધો ને કે રાતના આપણે ત્યાં 3 વાગે એ ચોપાઈ બોલી, ચર્ચા પ્રારંભ હોતે, તો રાતના 3 વાગે પાછું યાદ આવશે જે જાગ્રત અવસ્થામાં હશે ને. સાયકલ પર 12 કલાકની. તો તમે પાક્કા સમયે પાક્કી નિષ્ઠા રાખશો, એ 5 મિનિટ પાક્કી એક જ સમયે રાખશો અને પછી એની પાછળ દોડશું. એ તારતમ મંથન પણ હોઈ શકે, તો એ પાછા દર 12 કલાકે આપણને યાદ અપાવશે. એટલે નિષ્ઠા લેવાની પણ કેવી? પાકી. કેવી? એકદમ પાકી. એમાં પછી ચલાવી નહીં લેવાનું. ત્યારે જઈને આપણું જે કાર્ય છે સિદ્ધ થવાની. પ્લસ હવે એમાં ધ્યાન રાખવાનું કે એના માટેનું રિઝલ્ટ મને મળે એ રાજજી મહારાજના સમયે મળે, મારા સમયે નહીં. કોના સમયે? બોલો રાજશ્યામાજી. એક ભાવ છે કે હે મારા ધામના ધણી,
હે મારા પિયુજી, મને તું જ જોઈએ છે, તમારા સિવાય બીજું કાંઈ નથી જોતું, પણ તમારા સમયે. તમને ખબર છે કે મારો સમય ક્યારે થાય, મને તું જ જોઈએ પણ તારા સમયે. એમાં મારી કાંઈ અરજી ન આવી, મરજી ન આવી, કાંઈ નહોતી. જોઈ છે તો એ મારી પાકી ચાહના છે, પણ તમને ખબર છે કે ક્યારે. હું મારી મહેનત કરીશ, બળ કરીશ, પૂરેપૂરું બળ કરીશ, લડી લઈશ, પાછું વળીને નહીં જો. મા મતી કહે પીછા ના દેખ્યો, પાછું વળીને નહીં જોઈ. પણ તમે જ્યારે આપો ને ત્યારે એટલી ધીરજ, એટલી ધીરજ. પણ એ ધીરજ પણ સાથે હોવી જરૂરી છે. પછી આપણે 4 હથિયાર. ઢાલ. ઢાલ શું છે? વિશ્વાસ. તલવાર, ભાલો, નામ સ્મરણ. અને જે તીર છે એ શું છે? પરાત્મની દ્રષ્ટિ હોવી જોઈએ. ઢાલ, તલવાર, ભાલો અને તીર ક્યાં વપરાતા હતા? જ્યારે રીત ચર્ચની જે ચિતવન થતું હોય ને ત્યારે સુંદર સાથ ભાલો લઈને ઊભા હોય, ઢાલ લઈને ઊભા હોય, પછી તલવાર લઈને ઊભા હોય, પછી તીર કમાન લઈને ઊભા હોય. તો એનું બાતુન પ્રતીક શું થાય? કે હંમેશા હાથમાં તલવાર રાખવાની, તલવાર રાખવાની હાથમાં, એનાથી જ લડવાનું. તલવારને ખબર છે કે ક્યારે ફૂલ બનીને બની જવાનું, તલવારને બધી ખબર છે, કારણ કે ચેતન છે તલવાર. તો એને ખબર છે ક્યારેક આને ફૂલ બનવાનું છે, ક્યારેક સોય બનવાનું છે, અને ક્યારેક તલવારનું ઓરિજિનલ રૂપ લેવાનું છે. ક્યારે એની રસ્સી બનવી જોઈએ, પ્રેમની રસ્સી, જેમાં હું સુંદર સાથને બાંધી લઉં, અને બાંધ્યા પછી પાછી તલવાર બની જાય. પકડીને જ મરાય ને, મારવા હોય તો એમને મરાય, ભાગી જાય. નકર સુંદર સાથને પ્રેમમાં બાંધીને તલવારનો વાર થવો જોઈએ, નકર ખોટું લાગી જાય. તો તલવાર હાથમાં રાખવાની શેની? તારતમ રૂપી. પણ તારતમ કેવી રીતના, એમને કેમ બનશે? જેમ જેમ આપણે મંથન કરશું એમ એમ આપણે આપણી જાતથી તલવાર બનતી જાય, મંથનથી એમને બનશે. પછી ભાલો. ભાલો શું છે? નામ લે તીન સ્વરૂપ કો સુપન દેહ ઉડ જાય. જેટલું નામ સ્મરણ, जितना नाम स्मरण हो उतना करना है. नाम स्मरण करने से ये जो सुपन देह का भाव है वो निकल जाएगा और पर आत्म का भाव आ जाएगा. हो सके उतना जितना भी हो सके नाम स्मरण. राजश्यामा जी, राजश्यामा जी, राजश्यामा जी. चौपाई में बोला कि नाम लेते इन स्वरूप को सुपन देह उठ जाए. तो अच्छा है ना, नाम लेते लेते हम हमारा जो ये 5 तत्व का वजूद है वो रद्द हो जाए. और नाम लेने भी में हमें याद रहना चाहिए कि मैं जब भी नाम लूँ तो मैं वही भाव में नाम लूँ, जैसे मेरे पिया जी सामने है, मैं उसको बुला रहा हूँ, वैसे ही. ऐसे करते करते मेरा ये जो वजूद है 5 तत्व का वो रद्द हो जाएगा, गायब हो जाएगा, और वो प्रकट होगा और नूरी स्वरूप प्रकट होगा. આટલું તો આપણને બધાને ખબર છે. અને હંમેશા આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? પર આત્મમાં. કે હું પર આત્મમાં બેઠી બેઠી આ જિજ્ઞેસ બનીને બેઠી છું ને અહીંયા આ સેવા કરું છું, આ ખેલ જોઉં છું, આ કરું છું, અને હુકમ બધું કરાવડાવી રહ્યો છો, મારું કાંઈ છે નહીં. તો કોઈ વસ્તુનું કર્મ બંધન લાગશે નહીં. નકર જો હું આવી, કોકની માં, કોકની દીકરી, કોકના સસરા, કોકના સાસુ આવું બનીને બેઠા, એટલે કર્મ બંધનનો ભાર ઉપર આવતો જાય. જેમ કર્મ બંધન માથે આવશે એટલે આમ વાંકા વળી જાવ. કોકને આમ પૂછો ને આમ જ જોવે, આમ કેમ? એને માયાનું જોર છે. આમ લોકો ક્યારે જોવે? જ્યારે એનું આમ નથી રહેતું ને ત્યારે. એટલે હંમેશા આપણે પર આત્મના ભાવમાં રહેવાનું. મને અત્યારે હું જે કામ કરું છું, જે પણ કરું છું, એ મારા રાજજી મહારાજના હુકમને આધીન થઈને કરું છું. એને જ મને આ શોભા આપી છે, બીજું કોઈ મારી તાકાત છે? એટલે પર આત્મનો જેટલો ભાવ પાકો એટલા આપણે રાજા. પછી નવરંગબાઈ કહે બ્રહ્મ સૃષ્ટિનો ભોગ શું? રાજ્યનો ભોગ શું? સખીઓનો પ્રેમ. જેમ સખીઓ પ્રેમ મળે સખીઓને, એમ રાજજી મહારાજ રાજી થાય. જીવ સૃષ્ટિનો પ્રેમ ભોગ શું? માયા. ઈશ્વર સૃષ્ટિની ઉપાસના, ભક્તિ કરી. બ્રહ્મ સૃષ્ટિનો ભોગ શું? રાજજી મહારાજને પ્રેમ આપો. હવે એ પ્રેમ આપવામાં નવરંગબાઈ સરસ આપે, બ્રહ્મ સૃષ્ટિને શું આહાર હાલે? મોહબ્બત ખપે.
એને શું ખપે? એને મોહબ્બત સિવાય બીજું કંઈ જોઈ? ચર્ચા ચિત્વની સેવા સને ये બ્રહ્મ સૃષ્ટિ કો ભોગ, આવું નવરંગ વાણીમાં લખ્યું છે. ચર્ચા એટલે કે તારતમ વાણી, તારતમ વાણીનું પઠન કરવું, એને વાંચવું, વાંચીને પછી મંથન કરવું, મથી સમજી વિચારી ચિત્વન કરતાં કરતાં એની ચાલ બની જાય અને ચાલ બને એ જ સેવા સ્વરૂપે પ્રગટ થાય. તો આ ચર્ચા. પછી ચિત્વની કે તારતમ વાણીને અનુરૂપ મારી ચાલ શું છે. પછી સેવા, બધું સ્વતઃ થાય. જેને ચર્ચામાં વ્યવસ્થિત પકડી લીધું ને એ તો પછી સ્વતઃ થાય. મેઇન ચર્ચા છે, મેઇન તારતમ છે. બોલો રાજશ્યામાજી. જેને તારતમ પકડાઈ ગયો એને ચિત્વની, જેને તારતમ પકડાઈ ગયો એને સેવા, અને સુંદર સાથ વચ્ચેનો સ્નેહ. સ્નેહ સુંદર સાથ આ ખરેખર બહુ જરૂરી. જો તારતમ લીધા પછી પણ માહો માહે સ્નેહ નથી થતો ને સુંદર સાથની વચારે, મારું એક કોઈ ડાય છે એની અંદર હું ઘડાઈ ગયો, બીબાની અંદર જ હું પતી ગયો, તો એ કામનું નહીં. બધા સુંદર સાથ મારા, જેવા છે એવા મારા, બધા એને વધાવું, બધા સાથે હું આનંદથી વર્તું, બધા સુંદર સાથ સાથે. તો માહો માહે શું કરવાનું છે? આપણે સ્નેહ કરવાનો છે. તો આ ચર્ચા ચિત્વની સેવા અને સને, તો એ બધું ક્યાં જોવા મળે? આપણને વિતકમાં ક્યાં જોવા મળે? અષ્ટપ્રહરમાં. બધું એક સાથે, એક સાથે. અને સુંદર સાથ કેવા છે બધા? એક એક સુંદર સાથ. જો અહીંયા જયરામભાઈ કંસારા, ત્યાંથી નીકળતા જેમ આગળ રામનગર આ બધું આવતું ગયું, ઉદયપુર આવતું ગયું, બરાબર. તો ત્યાં સુંદર સાથ પોતાની અવસ્થાને અનુરૂપ ચાલી રહ્યા છે પૂરા. હજી અવસ્થા બનતી જાય છે. એની નિંદ્રા અવસ્થામાંથી એ જાગ્રત અવસ્થામાં પહોંચતા જઈએ. પણ જ્યારે બધાય સુંદર સાથ, એમાં જે ખાસ સુંદર સાથ છે એ પન્ના પહોંચ્યા, તો એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, નદી કિલકિલા ઉતરે પરમહંસ આય. ત્યારે પરમહંસ કહેવાના. એ વચ્ચે કે પરમહંસ નથી બોલ્યા. મતલબ અમુક અવસ્થા પાર થઈ જાય પછી એ રીતમાં આપણે ભળી જાય. કઈ? પૂર્ણ પ્રેમની રીતમાં. તો જયરામભાઈ કંસારાથી લઈ અને છત્રસાલ મહારાજ સુધીમાં આપણે પરમહંસ અવસ્થા, જેના રોમે રોમ ઈશ્ક 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 જ છે. બોલો રાજશ્યામાજી. ત્યારે પરમહંસ કીધા. અને વચ્ચે કોણ છે પાછા? અક્ષરાતીત. તો આપણે આ વાત લેવાની છે. ઠેઠ જયરામભાઈ કંસારાથી લઈ અને ક્યાં? છત્રસાલ મહારાજ સુધી. તો એ કાંઈ એમનેમ તો નહીં થવાય. એના માટે કેટલો ગાળો વયો ગયો? જયરામભાઈ કંસારાથી લઈને અહીંયા સુધી કેટલા વર્ષ વીતી ગયા? એના માટેનો એક ભાવ છે કે આપણી અંદર સમયે સમયે ચેન્જીસ આવવા જોઈએ. જેમ કે બધાને જે જાહેરી વસ્ત્રો હતા એ ઉતારીને કેવા પહેરાવડાવ્યા? કેમ નિર્ગુણ પહેરાવડાવ્યા? કાંઈ અહંકાર ના રહીએ, કોઈ દુનિયાનો ભાવ ના રહીએ, તો ચેન્જીસ કરાવ્યું ને. શ્રીજી મહારાજ કે ભલે ને પન્ના લગી જ્યાં જવાનું છે ત્યાં લગી ભલે ને પહેરેલા રહ્યા, પણ બદલાવડાવ્યા. બોલો રાજશ્યામાજી. તો બદલાવા જોઈએ, સમય સમય આપણે બદલાવ આવવો જોઈએ આપણી અંદર. એના માટેનો અહીંયા મુંબઈનો સૌથી મોટો કોન્સેપ્ટ રીડેવલપમેન્ટ, જે મને સૌથી વધારે જાણવા મળ્યું અહીંયા. ક્યાંય જાય એટલે રીડેવલપમેન્ટ. તો મેં કીધું આ તો તારતમ હારે ભળે છે કે અમુક વર્ષ થાય, 10 વર્ષ, આપણે 5-10 વર્ષનો જ ગાળો રાખવાનો, 25માં નહીં રહી જવાનું, વૈયા જાય એના કરતાં પહેલાં. 5-10 વર્ષના ગાળામાં આપણી અંદર રીડેવલપમેન્ટ આવી જવું જોઈએ, ચેન્જીસ થઈ જવા જોઈએ, ધરાશય કરી નાખવાનું. મહારાજજીએ જે રીત ચલાવી એમાંય પાછું અમુક સમય થાય એટલે રીડેવલપમેન્ટ થવું જોઈએ. જો એ નહીં થાય અને જૂની જ રીતથી હાલ્યા રાખશું તો ધરાશય થવાના ચાન્સ વધારે છે. જે મોહમ્મદ સાહેબે કર્યું છે એના પછી રીડેવલપમેન્ટ સદગુરુ મહારાજે પણ કર્યું છે. સમજો.
મોહમ્મદ સાહેબ લેવા, મોહમ્મદ સાહેબને જ્યારે જે તે સમયે શું કીધું, શું કહેવું પડ્યું એને કે તમે એને આ કેવી કર્મકાંડની રાહ ઉપર ચલાવો, અમુક ભાવમાં ચલાવો. જો હાવ નહીં ચલાવીને તો સામાન્ય મનુષ્ય જેવાય નહીં બને. એટલે પહેલાં કેવી કટ્ટરતા આપી કે એને આજ આમ આજ અને આજ કરવાનું. અને પછી નેક્સ્ટ સ્ટેપ પાછું રીડેવલપમેન્ટ સદગુરુ મહારાજ કરે. વળી પાછું કીધું કે કર્મકાંડની રાહ હતી એ હવે આગળ વધારો, હવે હકીકતમાં આવો, હવે અને હકીકતમાંથી મારફતમાં આવો. કર્મકાંડને કુરાનની ભાષામાં શું કીધું? શરીયત. શરીયત, તરીકત, હકીકત અને મારફત. આમ સ્ટેજ બાય સ્ટેજ આપણા શ્યામા મહારાણીએ સ્ટેપ આપ્યા છે. એ એના માટે આપ્યા છે કે રીડેવલપમેન્ટ થાય. તો સમયે સમયે આપણું રીડેવલપમેન્ટ થવું બહુ જરૂરી છે. જો એ નહીં થાય ને તો આપણે જેવા છીએ ને એવા ને એવા રહી જાઉં. અને જ્યારે હકીકતની વાત આવે અને મારફતની વાત આવે ને ત્યારે તો એનું હૃદય પૂર્ણ પ્રેમ સ્વરૂપે આખા સંસારની અંદર પ્રગટ હોવું જોઈએ. જે છે અત્યારે આપણા પરમહંસો છે, આપણામાં એવી ઘણી સખીઓ છે જે આ રીડેવલપમેન્ટ કરતાં પોતાની જાતને હંમેશા નવી કરી દે. આપણે લાઇસન્સ પૂરું થઈ જાય ભાઈ, રિન્યુ નથી કરાવતા, કરાવવું પડે. જે તે સમયમાં ફેરફાર લઈ આવવો પડે. તો આ રીડેવલપમેન્ટ અને પાછું આપણી પાસે જાગૃત બુદ્ધ છે. કોઈ આપણને બાંધી નહીં શકે. હવે તો આપણી પાસે તારતમ આવી ગયો છે. કોઈ મને આમ બાંધી લે, કોઈ મને આમ બાંધી લે, એની ચિંતા નથી કરવાની. કોણ આવી ગયું છે આપણી પાસે હવે? તારતમ વાણી. તારતમ વાણી નહોતી ત્યાં સુધી આપણે જે તે વસ્તુને અપનાવી, પણ હવે આપણી પાસે તો શું છે? તારતમ વાણી. એટલે આપણે શું થવાનું? અપગ્રેડ. બોલો રાજશ્યામાજી. શું થવાનું આપણે? અપગ્રેડ. બોલો રાજશ્યામાજી. તો સમયે સમયે અમુક વસ્તુને છોડતી, નવી વસ્તુને અપનાવતા કેમ કરીને પ્રેમ ઓર ગહેરાઈમાં જાય એના ઉપયોગ કરતા રહેવાના. કાંઈ ડરવાનું થતું નથી આપણને. જો વિધ લવ વચનની તો સંસાર અમને શું? સંસાર અમને શું? અમારે શું બગાડ લે? એનું કાંઈ ચાલે નહીં. જો ઓળખું આપો હું મારું ઓળખું ને તો સંસારનું કાંઈ હાલે નહીં. એટલે આપણે એના માટે અહીંયા કંઈક કરી શકીએ ફેરફાર. અહીંયા પણ કંઈક નવા ભાવ લઈ શકીએ કે આપણે ખાલી વિતકથી વિતક મળતા હોય તો દર મહિને કંઈક એવી ભેગા થઈને બેઠક કરીએ. સ્પેશિયલ એક કીર્તનનો સમય રાખીએ, કોઈ સ્પેશિયલ એક દિવસ ચિતવણીનો રાખીએ. આમ મસાલાવાળી કરી દેવાની, ભાવથી ભરેલું. કોઈ એક દિવસ કીર્તન, એક દિવસ ચિતવન અને એક દિવસ ફરજિયાત બધાએ સાંજે સેવા પૂજા કરવા આવવાની. જેમ કરી શકાય આવું કંઈક. કાં દર 3 મહિને પારાયણ રખાય, અખંડ પારાયણ, અથવા તો એક દિવસીય પારાયણ કરી શકાય. કંઈક ફેરફાર કરી શકાય જેથી સુંદર સાથ બધા ભેગા થાય. જો આ જૂથની લીલા છે, એક એકાંતની લીલા, એ તો બધા એકાંતની લીલા તો આપણે બધા કરી જ છે. પણ બધા મળીને જ્યારે અને જે જાણવા મળે ને શીખવા મળે ને ભાવ થાય ને એ બહુ કામના. જે અમે અનુભવ્યું એટલે કહી છે. અમે અમારા રાજકોટની અંદર રાજજી મહારાજના કૃપાથી એના જ હુકમથી થઈ રહ્યું છે. રેગ્યુલર દર મહિને ભેગા થવું, પ્લસ દર વીકમાં એકવાર ભેગા થવું. અને ત્યાંના જે લોકલ સુંદરસા બધા છે એ તો બધા રોજ ભેગા થાય, પણ મહિનામાં એકવાર ભેગું થવું ને એ તો બહુ જરૂરી છે. એવું પણ કંઈક કરી શકાય. આપણે કંઈક બદલાવ જોઈએ. જો આનું આ જ રીતના આપણે હાલ્યા રાખીએ અને એ પણ પ્રેમ સહિત, ક્રોધ રહિત પ્રેમ સહિત ભેગું થવાનું. અને જે પ્રેમ સહિત કરશો ને એ પછી ક્યાંય કર્મકાંડમાં નથી ગણાતું. તમે ગમે એ કરશો ને જેમાં પ્રેમ ભળેલો છે ને, એ નવદા ભક્તિની અંદર જ્યારે પ્રેમ ભળેલો છે ને ત્યારે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ થાય છે. તો પ્રેમ ભળેલો હોવો જરૂરી છે, જે અત્યારે અષ્ટપ્રહરની બધી સખીઓ કરી રહી છે. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. હા. બારવાળા બધા જાગે છે ને? એ પ્રણામ. હા, બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. હા, જાગે. સુંદર સાજી, ખાસ આપણે કોઈ પણ સેવા કરી,
કાંઈ પણ કરીએ એમાં પ્રેમ ભળેલો હોય, એનું ધ્યાન હોશમાં રહેવું. અને આપણે જે સેવા કરતા હોય એ સેવાને અનુરૂપ, જો અહીંયા કેવું થાય છે, અષ્ટપ્રહરની અંદર ગાવાવાળી સખીઓ કેટલી છે, કેટલી બધી રીઝાવાવાળી છે. હા, 14 વારી. તો એ એવું નથી કે 14 વાળી સખીઓ છે તો એ ફક્ત નવરંગબાઈના ગ્રુપની જ છે. એમાં પછી અમુક લાડબાઈના જૂથની છે. કેવા કેવા જૂથને કેવી કેવી લીલાઓમાં સખીઓ બેચાયેલી છે. અને ઘણી બધી વખત કેવું થાય કે કોઈ સખી વાણી ગાયન કરવાની, અથવા તો અમારા પ્રિયંકાબેનના મેહેર રહ્યા ને એને નીરત બહુ ફાવે, તો એને નવરંગબાઈનું જૂથ, એટલે એને કહીને એમ કહી દે કે ભાઈ તમે નવરંગબાઈ એમ. આ અમારા સેવાદાર સુંદર સાથ હોય તો લાલદાસજી મહારાજ છે કે કોઈ પણ સુંદર સાથનું નામ આપીએ તો બીજા સુંદર સાથને એમ થાય કે આને નવરંગબાઈ કીધી તો હું કોણ હઈશ. ઘણી વાર એવું થાય, આમ પરસ્પરસ વાતો થતી હોય ને કે આ સખી તો આ જ છે, આ સખી તો આ જ છે, તો હું કોણ હઈશ, ખરેખર હું છું કોણ, મારું નામ કેમ નથી ઓળખતા. એવું હોય કદાચ આપણે સેવામાં ના ક્યાંય દેખાતા હોય તો એનાથી એવો મતલબ તો નથી ને કે હું કોઈ જૂથની નથી એમ. મને કોઈ નામ આપે, ઇન્દ્રા કે લાડબાઈ કે આસબાઈ, એ નામ ન પણ આપે તો એનાથી કે આપણે ડિસ્ટર્બ ના થવાનું હોય. અથવા તો એવું થાય કે આ એક સખી સેવા કરે છે, હું નથી કરતી, હું કાંઈક એવા અલગ રીતે છુપી સેવામાં કરું, રાજા રામભાઈની જેમ છું, કોઈને ખબર નથી હું કોણ છું. મને કોઈ નામ આપે ન આપે એનાથી કાંઈ ફરક ન પડે. અને આખરમાં વાહેદતમાં એ સખી હું જ તો છું. વાહેદતમાં કોણ છે? હું જ તો છું. આપણે એમ જ ભાવ લેવાનો, આ હું જ તો છું, બીજું કોઈ છે? આ સખીઓ કોણ છે બધી? અરસ પરસ એક તો છીએ બધાય. સુખ શીતલ કરું સંસાર. मैं ब्रह्म सृष्टि हूँ, श्री तारतम सागर का सार છું, मैं ब्रह्म सृष्टि हूँ, अनुभूति कीजिए. હું કોણ છું? બ્રહ્મ સૃષ્ટિ. બસ એમાં નામ આપે ન આપે, આ સખી આ જૂથની છે, એનાથી કાંઈ પણ ફરક ના પડે. હું તો કોણ છું? રાજજી મહારાજની દુલ્હન. અને એમ જ વિચારવાનું કે આ હું નથી બીજી કોણ છું? ઇન્દ્રાવતી સખીના હૃદયમાં હું નથી બીજું કોણ છું? સુંદરબાઈના હૃદયમાં હું નથી કોણ છું? એટલે એમ કઈ પાછું બેઠું નથી રહેવાનું હો. બોલો રાજસિંહમાજી. નકર જેને આળસ થતી ને એમ કે આપણે જ છીએ, એમાં હું બધા હાલે હાલવા દો ને હાલે એમ. તારતમની ખોજ કરતા કરતા નથી કોઈના પ્રભાવમાં જીવવાનું, નથી કોઈના અભાવમાં જીવવાનું. જીવવાનું છે નિજ સ્વભાવ નિજાનંદમાં, કોઈ વ્યક્તિના પ્રભાવમાંય નહીં અને કોઈ વ્યક્તિના અભાવમાંય નહીં કે લે આ છે તો મજા આવે છે, આ નથી મજા આવતી. સ્વયંની ખોજ કરતાં કરતાં પૂર્ણ સ્વરૂપ આપણી અંદર જ જાગૃત કરીએ. મદદ લઈ શકીએ સખીઓની, પણ એના અભાવમાં નથી, એના મોહમાં નથી જીવવાનું. કોઈ સખીના મોહમાંય નથી જીવવાનું. એ પછી પતિ પત્ની હોય કે સત્સંગમાં આવતી સખી હોય, કોઈના અભાવમાંય નહીં, કોઈના પ્રભાવમાંય નહીં. મારે મારા નિજ સ્વભાવ નિજાનંદમાં જ રહેવાનું છે. આ તો પાકું કરી લેવાનું. અને બંને એમ જેટલું થતું જાય ને એમ સકુમારનું પ્રમાણ ઘટતું જાય અને શકુંડલ જાજી પ્રગટ થાય ને એમ કરતા જાય. તો આ બધું શું છે? આપણને યાદ કરાવે. વચન લેવાના છે, વ્યક્તિ નહીં. શું લેવાનું છે આપણે? શ્રીજી મહારાજ શું કહે કે તમે અને હું જ તારતમ આપી, બિહારીજી કે તમે ને હું જ બે તારતમ આપી શકી, ત્રીજું કોઈ નહીં. શ્રીજી મહારાજે શું કીધું? જીનકો પહોંચે તારતમ સોઈ કરે પ્રકાશ. આ કોઈ એક સખીને સાંભળવાની, સમજવાની, એમાંથી મંથન કરવાનું, પછી એ સખીમાંથી પણ મોહને વશ છૂટી જવાનું, સમજણ લઈ લેવાની, અને પછી આપણી અંદર તારતમ ઉજાગર થવો જોઈએ. એ ક્યારે થાય? જો કોઈ એક અંગ, કોઈ એક પ્રકરણ, કોઈ એક ગ્રંથ, કોઈ એક ગ્રંથની એક ચોપાઈ પકડી હોય ને તો આપણી અંદર તારતમ આપ મેળે ઉજાગર થાય જ. પાછળ પડવું પડે, હટી જાલીને પાછળ પડવાનું, મૂકવાનું નહીં. આ લક્ષ્ય છે.
એ 5 મિનિટથી ક્યાં સુધી? કેટલી મિનિટ? 22.5 મિનિટ. 5 મિનિટ ચાલુ કરવાનું અને 22.5 મિનિટ સુધી જવાનું. તારતમ પઠન કરવાનું, એનું મંથન, એનું ચિંતવન કરતાં કરતાં ચાલ કરતાં કરતાં સેવા કરતાં કરતાં પ્રેમ પ્રગટ, લાડ આપમેળે થાય. પણ બધાય વાતનો મુદ્દો આવે છે પઠન મંથન ચિંતવનમાં. એટલે તારતમ રેગ્યુલર 5 મિનિટથી લઈ 22.5 મિનિટ સુધી પકડી જ રાખવું પડશે જબરી રીતે. ત્યારે આપણે આ અષ્ટપ્રહરવાળી સખીઓના ભાવમાં પહોંચી જશું. અને જ્યારે સેવા હાથમાં આવીને છેલ્લે ત્યારે પણ ધ્યાન રાખવાનું કે આપણી સેવા વાલપણ સેવા હોય. કેવી? વાલપણ. સાથની ઉપર કૃપા કરજો, ઘણી બધાની ઉપર કૃપા કરજો રાજજી મહારાજ, બધાયનું સારું થાય, બધાય આનંદમાં રહીએ. કારણ કે જેમ જેમ આપણે સમજતા જાહું ને એમ ખ્યાલ આવશે કે આ ક્રોધ રહિત પ્રેમ સહિત જ રાજજી મહારાજના ચરણોમાં જવાય છે. તો પ્લીઝ કૃપા કરીને સખીઓ, કોઈના પણ વિશે આપણે ગાંઠ બાંધી હોય તો એ છોડી નાખવાની. એનો ગુણ જોવાનો, જે તે સખીનો, જે તે વ્યક્તિનો ગુણ જોતા જાય અને આનંદમાં રહે. કારણ કે જાગણી ત્યારે આપણને આનંદ, ઓર વિશેષ આનંદ તો ત્યારે આવશે, નકર નહીં આવે. માહે શિનગાર કરવાનો. શું કરવાનો? એકબીજીનો શિનગાર કરો. એ જેવી છે ને તો એવો શિનગાર કરવાનો. નાના છોકરાઓને અત્યારે આપણે જોઈએ ઇન્સ્ટાગ્રામ જોતા એને ખ્યાલ હોય કે નાનપણમાં એના મમ્મીએ જે આમ ચીપકું માથું ઓર દીધું હોય ને તો એને ગમતું. મોટા થાય એટલે જરા એને કાસકો અડાડવો જ નથી, આમ કરી નાખે. પછી ખબર પડે કે આમાં નહીં રહે થોડાક દી પછી તો આ બધું ટકલું થઈ જાય. પણ જેવી સખી છે ને એવો શિંગાર કરી દેવાનો આપણે. મારી સખી જેવી છે એ એમ થાય ને કે બહુ મજા આવે, નાનું રમોકડું જેવું હાવ લાડો જેવું છે તો એને એમ શિંગાર કરી દેવાના, લાલીમાં કરી દેવાની. થોડીક મોટાને એવો શિંગાર ન હાલે. એટલે જેવી સખી છે ને એવો શિંગાર આપણે કરી દેવાનો. બોલો રાજશ્યામાજી. બીજી વસ્તુ, સ્વતંત્રતા આપવી સખીઓને. હું જેમ જાગી છું એમ જ તારી જાગણી થાય. તો એ આપણે શું કર્યું? બાંધી. તુમ જૈસે હો વૈસે પ્યાર કરે. तुमको अगर कोई बदल कर प्यार करे तो प्यार नहीं सोदा है. तो જેવી સખી છે એવી જ સ્વીકારી અને એની સાથે પ્રેમ કરવાનો આપણે. તો શું કરશું આપણે? એને સ્વતંત્રતા આપવાની. હા, થોડીક આગી પાછી જાય છે, એને ઉલટું ઓરત કરે છે તો ત્યારે એનો કાન પણ પકડવાનો. કે ને શ્રીજી મહારાજ, કેમ આગળ પાછળ બોલો છો લાલ? કે ને એમ તો એમ એટલી તો આપણને ખબર છે કે ક્યારે સ્વતંત્ર આપીને ક્યારે ન આપે, એટલી તો ખબર. પણ ઓલું તો હું કહું એમ જ થવું જોઈએ ને, એ મૂકી દેવાનું. એમ કરતાં કરતાં આપણે આગળ વધશું, માહે પ્રેમ કરશું અને પછી સમય આવશે વિરામ લેવાનો. આ બધી સખીઓ આમ સેવામાં આગળ વધી છે અને છેલ્લે શું કરે છે? વિરામ લે છે. જ્યારે આપણો વિરામનો સમય આવે, બહુ બધી મહેનત કરી, હવે સેવા હાથમાં નથી આવતી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બહુ સેવા કરી હોય ને એટલે રાજજી મહારાજ ક્યારેક એમય કે હવે તું બેસ. ફૂલબાઈએ બહુ સેવા કરી, તેજકુરબાઈએ પણ સેવા સારી એવી કરી. પછી ચાંચિયા લોકો ઉઠાવી ગયા તો ન્યા એની ભજનાનંદ લીલા ચાલે છે. શ્રીજી મહારાજની અબ્બાસી બંદરની અંદર, અરબ દેશની અંદર ભજનાનંદ લીલા ચાલે છે. વ્રજની અંદર એ આપણી ભજનાનંદ લીલા હતી હો. ક્યારે ખબર? જ્યારે વાછરડા લઈ વાના પધારતા ત્યારે રોવંતા દિન જાય. કેમ? શેનું હાલતું હતું? એનો ભાવ શેમાં હતો? કૃષ્ણમાં. જ્યારે કૃષ્ણ મારી સાથે નથી ત્યારે મારી ભજનાનંદ લીલા. તો ભજનાનંદ લીલા વ્રજમાંય કરી, રાસમાંય કરી, બરારબમાંય કરી
હબસામાંય ભજનાનંદ લીલા કરી. ભજનાનંદ લીલા એટલે શું? ભજનાનંદ લીલા એટલે એકાંત. જ્યારે કૃષ્ણ ધણી મારી સાથે નથી તો એ મારી શું થઈ ગઈ? ભજનાનંદ લીલા. 12 મહિનો ઔરંગઝેબના દરબારમાં છે તો એની ભજનાનંદ લીલા હાલે. એને ધણી સાથે નથી. અષ્ટપ્રહરમાં લાલદાસજી મહારાજ, અષ્ટપ્રહરની અંદર રાજા રામભાઈ, એ ભજનાનંદ લીલામાં છે. તો જ્યારે ખબર પડે કે આપણે પ્રયત્ન કરવા છતાં પણ સાથમાં નથી જવાતું, વૈતકમાં નથી જવાતું, ત્યારે આપણી કઈ લીલા ચાલે છે? ભજનાનંદ. અત્યારે ઉર્મિલા સખી છે, રમીલાબેન છે, એ બધાને ભજનાનંદ લીલા કરવાનો સમય હાલે. અત્યારે પ્રયત્ન કરી લેવાના, છતાં પણ હવે એમ ખબર પડી કે બસ, તો આપણી કઈ લીલા ચાલુ થાય છે? ભજનાનંદ લીલા. પણ એમાંય બળ કરીને પછી આળસ થાય, ભજનાનંદ નો ગણતા. આળસને ભજનાનંદ નો ગણી શકાય. પ્રયત્ન કર્યો હોય તો એવો પ્રયત્ન કર્યો હોય કે ઘરવાળા હલબલી જાય. વ્રજમાંથી રાસમાં ગયા તો ઘરવાળા બધા પછી જ્યારે ઓલા અબ્બાસી બંદરની અંદર ઓલી કેવી બધી સખીઓ નીકળતી હતી, તેજબાઈનું ગ્રુપ. હવે શ્રીજી મહારાજ ત્યાંથી જતા રહ્યા તો એ સખીઓ બધી કાંઈ નથી ગઈ ત્યાં. પછી એની ભજનાનંદ લીલા હાલે. તો જે તે સમય મળે ક્યાંય મહેનત કરવા છતાં પણ નથી જવાતું, તે પછી આપણી જે લીલા ચાલુ થાય છે એ ભજનાનંદ લીલા ચાલુ થાય છે. પ્રયાસ કર્યા પછીની વાત કરું છું. બોલો રાજશ્યામાજી. તો કોઈ સખીઓને ભજનાનંદ લીલા ચાલુ થશે તો એને શું કરવાનું? એમાં જ ભજનમાં જ રાજજી મહારાજને અનુકરણ લીલાઓ કરીને રાજજી મહારાજને રીઝાવી લેવાનું, અને એમ કરીને વિરામ લેવાનો. ધાણી હો રહી પ્રીતમજીની પ્રીતમાં બંધાણી, પ્રીતમજીની પ્રીતમાં બંધાણી હો બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. પછી બેની હું તો પ્રીતમજીની પ્રીતમ થઈ ગયું. તો બેની હું તો ભોળી એવી હાવ. હવે રાજજી મહારાજ મને એવું બંધન આપે ક્યારેક કે મારે રહેવું પડે ઘરે. જો એક પ્રસંગની અંદર બતાવે છે કે બધા સુંદર સાથ અષ્ટપ્રહરમાં શ્રીજીને સન્મુખ નથી રહી શકતા. બધા સુંદર સાથ જે કારખાનાની સેવા કરવાવાળા ત્યાં જ છે, તો એ સુંદર સાથની પલ પલની ભજનાનંદ લીલા ચાલે છે. અમુક સુંદર સાથ એવા છે કે એના મંદિર યામાં જ અંદર પુરાઈ ગયેલા જ રહીએ છે, અને એનો હેત બાયજુ મહારાણી સાથે અતિ હેત એમ. અને કહે કે આ શ્રીજીની ફરિયાદી કરે કે આ સુંદર સાથ તો ઘરની બાયણે નથી નીકળતા. અમે કેવા તમે અહીં બેઠા છો, તમે તમારે હારે આવી છે. એ સુંદર સાથ શ્રીજી મહારાજ પાસે ન આવે, એવા હોય પન્નાજીમાં. અને એનો હેત હદથી વધારે બાયજુ મહારાણી. તો બાયજી મહારાણીનું જેવું ધામગમન થયું ને, એ જ સમયે ઓલી સખી જે અંદર રૂમમાં રહેતી હતી ને એનું ધામગમન થઈ ગયું. તો એ કંઈ જુદી કહેવાય? એની અવસ્થા એવી છે. એટલે આપણી એવી અવસ્થાવાળી સખીઓને સ્વીકારવાની. આપણી એવી અવસ્થા આવે, બહાર નથી નીકળાતું, તો આપણે પણ શાંતિથી ભજનાનંદ લીલામાં એની સાથે મસ્ત રહેવાનું અને વિરામ લઈ લેવાનું. શું કહેવાનું? આવ્યો આનંદ અખંડ ઘરકો શ્રી અક્ષરાતીત ભર થાય. અત્યારે જ આમ વિરામ લઈ લેવાનું, જે સમય આપણને કાંઈ નથી મળ્યું ત્યારે. પછી મારી કોઈ ચાહના નહીં, આત્માની ચાહના નહીં કે હું ત્યાં રાજજી પાસે જાઉં, હું રાજજી મહારાજને અરજી કરું કે મને ઈશ્ક આપો, રાજજી મહારાજને અરજી કરું કે મને જગવી દો, રાજજી મહારાજને અરજી કરી દઉં કે મને આટલો સમય આપો. કાંઈ એટલે કાંઈ ચાહના રહીએ નહીં. પ્રણામ પૃથિક. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી.
બોલો રાજ શ્યામાજી। કોઈ ચાહના નહીં કે હું ઈશ્ક માગું તોય ગુના। હિમાણીમાં કીધું ઈશ્ક માગું તોય ગુનો, લે ઈશ્ક માગવામાં શું ગુનો? એક સમય એમ કહે કે ના ચાહું મેં બુજરકી, ના ચાહું ખિતાબ ખુદાય, ઈશ્ક દીજો મોહે અપના મેરા તાહીસો। હવે એમ કે મારા તાહીસો મુદાય, હવે ઈશ્ક નહીં માગવાનો, ત્યાં સુધીની વાત થઈ ગઈ। ઈશ્ક માગવાથી શું વાંધો આવે? ઈશ્કથી શું થાય? ઈશ્ક આવી જાય તો એમાં શું વાંધો છે? ઈશ્ક માગું તોય ગુના એમ। ત્યારે ઇન્દ્રાવતી બતાવે કે ઈશ્ક માગું તો ઈશ્કની ચાલ મારી અંદર આવે, મારો ભાવ એવો મીઠો થઈ જાવ, એટલો બસ સરસ મીઠો ભાવ થઈ જાય ને ઈશ્ક આવે એટલે સખીઓ મને બધી પગે લાગવા માંડે, પગે લાગે એટલે ઓલું પાછું પ્રગટ થાય, મારે આય નથી જોતું, મારે કાંઈ નથી જોતું, તમે તમારી મરજીથી જે આપવું હોય ને એ આપો। ઈશ્ક માગું તો ગુનો, અહંકાર આવી જાય, મારી ચાલ મસ્ત બની જાય ને તો સખીઓને એમ લાગે કો હા તો જો કેવી મસ્ત છે, કેટલી પ્રેમાળ, કેટલો આનો ભાવ છે, તો બધી સખીઓને ભેટે, એને પગે લાગે, આ બધો ભાવ થવા માંડે, તો એ અહંકાર તો આવે ને। કેટલી બારીક નજર છે ઇન્દ્રાવતીની। ઈશ્ક માગવાનું હવે રેવા દે, હવે એટલું જ કે તમારી મરજી થાય ને એ પ્રમાણે। ये मेरी अर्जी है, ये मेरी अर्जी है, मैं वो बन जाऊँ जो तेरी मर्जी है, मैं वो बन जाऊँ जो तेरी मर्जी है। શું થઈ ગયું? હવે હું ઈ બની જાઉં જે તમારી મરજી। હવે કાંઈ આસ જ ના રહી, હવે એનો પૂરેપૂરો વિરામનો સમય, આત્મનો વિશ્રામ, કાંઈ ચાહના નહીં। આ કોની વાત આલે ખબર છે? ભજનાનંદમાં પહોંચેલી સખીઓની વાત આલે। હવે જે હરતી ફરતી દોડતી ઠેકડા મારતી સખીઓને તો સેવામાં જ ધ્યાન દેવાનું હો। એને તો ખબર છે કે હું હરતી ફરતી છું, એ જ મારા માટે રાજજી મહારાજનો હુકમ છે કે તું સેવા કર, તું સ્વસ્થ છો, તું મસ્ત છો, તું દોડે છે, તું ઊભી થાસ, તું કૂદકા મારે કાંઈ નથી થતું, તું ગમે એમ કરે તને કાંઈ નથી થતું, મતલબ આ શરીર પૂરેપૂરું ઘસવા માટે આપ્યું છે। એટલે એ એના માટે નથી। જે ભજનાનંદ લીલામાં વિરામ લેતી સખીઓ હોય ને એને પછી છોડી દેવાનું બધું, કાંઈ આસ નહીં। જામો આપો હોય તો આપજો, ન આપો તો વાંધો નહીં, પ્રેમ સ્વરૂપે પ્રગટ કરવું હોય તો કરજો, ન કરો તો કાંઈ નહીં, તમારી મરજી છે, હું ખાલી આ વિરામ છે। એટલે કોઈ જ્યારે ધામગમન થતું હોય ત્યારે આ ભાવ લઈને વિરામ લેવાનો, આનાથી ઉપર આસ નથી રાખવાની કાંઈ। તબ શુક્રાના સી રાજ કા બડા જો દેખાય, આમ પછી શુક્રાના જ મનાવાના, શુક્રાના રાશ્યામાજી એ રાશ્યામાજી બોલવામાં શુક્રાના જ હોય। રાશ્યામાજી શુક્રાના, રાશ્યામાજી શુક્રાના, રાશ્યામાજી શુક્રાના। તમે કેવો તારતમ આપ્યો, કેવી મહેર વરસાવી છે। એટલે મહેર આપણી પર બહુ થઈ છે ને તો એના શુક્રાના સ્વરૂપે, એના ભાવ સ્વરૂપે આપણે સેવા કરવાની। कैसे तेरा शुक्राना बजाए, कैसे तेरे गुण हम गाए ओ पिया जी, सुख के निदान हो वाला जी, गुण के निदान हो, कैसे तेरा शुक्राना बजाए, कैसे तेरे गुण हम गाए ओ पिया जी, सुख के निदान हो वाला जी, गुण के निदान हो। પછી તો શુક્રાના એક જ વધે, અને એ શુક્રાના
ફક્ત શુક્રાના ભજનાનંદ વાળી સખીઓ માટે છે. જે હરતી ફરતી કૂદતી નાચતી સખીઓ, સ્વસ્થ સખીઓ છે ને, એનું શુક્રાના ઇઝ ઇક્વલ ટુ સેવા છે. એના શુક્રાના મતલબ સેવા. ખાલી વર્બલ નહીં હાલે આમાં તો એક્શન પણ જોશે. પણ જે એક્શનમાં નથી એનું તો વર્બલી શું હોવું જોઈએ? શુક્રાના, થેન્ક્સવાળા, થેન્ક્સવાળા. પણ જે એક્શનમાં છે ને એને તો ચોક્કસ શુક્રાના ઇઝ ઇક્વલ ટુ સેવા, બીજું કાંઈ ના આવે. એ જ એના શુક્રાના છે કે અમને મોકો મળ્યો છે. તો વાલા સુંદર સાજી, આવી બધી સખીઓ એ જ ભાવમાં ડૂબેલી છે ને એ જ રીતના અષ્ટપ્રહરની સેવા કરી રહી છે. એવી આ ગરમીની ઋતુ હોય તો ગરમીની, ઠંડીની હોય તો ઠંડીની, અને જે સખીઓ જાય ને એ સેવા કરતી કરતી શું કહે? અબ સ્વરૂપ સાથ કો દે થે. લાલદાસી મહારાજ છેલ્લે વિરામ લે તો એ શું કહે? અબ સ્વરૂપ સાથ કો દે થે, જાકે ધનીએ પકડે હાથ. આ જ ભાવ આનંદથી. અને લાલદાસી મહારાજ આપણી વચ્ચે રહે જ, ક્યાંય નહીં, પ્રગટ સ્વરૂપ આપણી હારે જ છે. કોઈના સખીના સ્વરૂપમાં હાજર જ છે, ક્યાંય નથી ગયા, ક્યાંય વિરામ નથી લીધો. ખૂબ આનંદથી હસતા ખેલતા. તુમ હસ ખેલ બાંધોગે કમર તો લ્યાઓગે બોજ ઉઠાય, એમ કીધું. અને जैसा बाजा बजे तैसा कीजो नीरत. पर ए बात चौक्कस राखवानी, सब हिल मिल एक रस होना ईत. ई चौपाई में एम कहे हिल मिल एक रस होना ईत. जैसा बजे बाजा, साथनी अंदर जेवुं बाजू बाजे એ વગાડી લેવાનું. મેઇન મુદ્દો એ છે હિલ મિલ એક રસ હોના, આવું કીધું ચોપાઈમાં. બહુ ખારી થાય તો ત્યાં ખમ્મા કરીને શાંત કરી દેવાની, પછી ભળી જવાનું. એમાં થોડીક તોફાન કરે છે તો થોડુંક ગુસ્સો કરીને કહી દેવાનું, પણ ભળેલું રહેવાનું. એક સરસ, એક સરખું બધાય ભળેલું રહેવાનું, એક રસ થઈને રહેવાનું. તો આ અષ્ટપ્રહરની જેવી સખીઓ છે ને બધી મદ મસ્ત, એકદમ આનંદમાં, હરખમાં છે. અને બધી કેવી કે રાજજી મહારાજના પ્રેમમાં પૂરી સમર્પિત. એને રાજજી મહારાજ દૂર લાગતા જ નથી. હવે ગરમીની ઋતુમાં શું કરે છે? गर्मी के दिनों में सब सेवा खुशबोए अतर खरीद सब जात के आवे तुंग भरे गुलाल के सोई. तो अतरनी सेवा करे અને શું કરે? આખું ગુમ્મટજી આ બંગલાજીને શું કરી દે? સુગંધીદાર કરી દે. આપણે આપણી જાતને સુગંધીદાર કરીને જ જવાની. આપણે વાત લીધી હતી ને કે આમાં ખુશ્બુ આવી જોઈએ, જોવાનું ખુશ્બુ આવે છે કે નહીં. એટલે એને જ ખબર પડે કે બાજુવાળાને બેસવું ગમશે કે નહીં મારી બાજુ. તો હું મારે સિંહાસનમાં બાજુમાં બેસવાનું છે. એને ખબર હોય છે ને આમાં વળી ખરાબ સ્મેલ આપતી છે. સ્મેલ શું છે? રહેની. જો મારી રહેની એકદમ મસ્ત થઈ છે ને તો રાજજી મહારાજને હું બહુ 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 ગમીશ. એનું વાલું થવાનું. આપણે શું થવું જોઈએ? આપણે એના વાલા, એના વાલા થઈ જવાનું. એવું કરું કે હું રાજજી મહારાજની વાલી સખી બની જાઉં. अगर जोवा खस खाना करे सेवा गंगाराम खसबोय खाना सब रखते यही खरीद करे ईश ठाम. હવે આ સુંદર સાત્રી આ ગંગારામ ભાઈ એ શું કરે છે? આ અગર ચોવા જે ખસખાના સુગંધિત જેટલી પણ વસ્તુ હોય એની ટટ્ટીઓ, આ જે ઘાસ પાસની જે પણ તૈયારી કરવાની એની આ બધી તૈયારી કોણ કરે છે? ગંગારામભાઈ. એના અંડરમાં બધી સેવા થાય છે. પણ એક વસ્તુ સેવા કરતી વખતે ધ્યાન રાખે છે કે જેમ તેમ સેવા થાય. એ ખસખાના, એની ટટિયાને ઊભી કરવી, છપ્પર ઉપર એની પર પાછું પાણીનો છંટકાવ કરવો, એ બધી જવાબદારી આ સુંદર સાથ ઉપાડી લે. टटिया बांधने को एक ओका गंगाराम सेवा कृष्णदास दयाल रहे मोहम्मद खां इन काम. आ कृष्णदास मोहम्मद खां आ बधाए जे गर्मीनी ऋतुनी अंदर केवी रीतना बंगलाजी ठंडक करे ने एનું પૂરું ધ્યાન રાખે. અત્યારે આપણે જાય બંગલાજીની અમુક સેવા આવી હોય ને કે કોઈ એક સખી સંભાળતી જ હોય, એ કેવી રીતના સંભાળતી હોય, કેટલું ઠંડક રાખે, કેટલી ખુશ્બુદાર રાખે. એને ખબર છે કે મારા શ્રીજીને તો ગમશે, પણ મારા સુંદર સાથ અહીંયા આવશે ને તો આ સુગંધ તો એને વારે વારે યાદ આવશે. અને એવી સુગંધ ક્યાંક જોઈને આપણે શું યાદ આવે ને, સ્મેલ લઈને, ઓહ આ તો બંગલાજીની ખુશ્બુ, એમ કેવું યાદ આવી જાય તરત. ઘુમટજી કેવું યાદ આવી જાય. એ પછી નવતનપુરીની કોઈ ખુશ્બુ યાદ રહી ગઈ ને તો એ પાકે પાયે યાદ આવે.
મંગલપુરી ગયા ત્યાં કાંઈ આપણી સાથે એવો ભાવ થયો, એ પાકે પાયે યાદ આવે, એ ફિક્સ થઈ જાય. પછી અહીંયા બે પ્રેમી પંખીડા છે, ખાલી એને યાદ આવે કે મારે અમે અહીંયા મળ્યા હતા, તો કેટલી યાદ તાજી થઈ જાય, કેવું પાકું થઈ જાય એમાં. તો એ પછી ઘુમરજી, બંગલાજી, મંગલપુરી, નવતનપુરી કેવી યાદો તાજી થઈ જાય. એ જ્યારે નવનિર્માણ માટે મંદિરને ઉતારવામાં આવ્યું તો કેટલી બધી સખીઓ રડતી હતી એમ, કારણ કે એની સાથે બહુ યાદો છે. એ સ્વરૂપ જે હતું મંદિરનું એની સાથે બહુ યાદો હોય. જ્યારે પ્રકાશ ગુજરાતીમાં પ્રકરણ 23માં એમ કે એ વારી વારી જાઓ વનરાય વલ્લભને, કેવી આમ કે તમે જેને હાથ કરીને બનાવેલું છે આ બધું, તો એનો હરખ કેવો હોય. ભલે જે તે સમય રિનોવેશનના લીધે એનો શેપ ચેન્જ થઈ ગયો, પણ એ 10, 15, 20 વર્ષ 30 વર્ષનો ગાળો કેવો હોય, કેટલી બધી યાદ બની ગઈ હોય. તો અહીંયા પણ બધા સુંદરસાદ જે એક એક સખીઓ સેવા કરી રહી છે, એ આમ વાંસ, કમચીએ, લ્યાવત, પૂરબીએ, ખોજ પર, સમારને, બાસનકો, જગુ, વીરજી, બુલાવને પર વાંસને કાપવા, ઘાસને એક હરખું કરવું, અને એ પણ ધ્યાન રાખવું કે વધારે બહાર ના નીકળે, એના ઉપર કપડું બાંધવાની, એ બધી સેવા સખીઓ શું કરી રહી છે, બહુ ધ્યાન દઈને કરાવી રહી છે. જલ શિરકત સબ બંગલે, શેના માટે જલ છાંટે છે કે ઠંડક કરીએ. મારા સુંદર સાથને પણ નો અગવડ પડવી જોઈએ. એને એવું નથી કે ફક્ત શ્રીજી મહારાજ માટે, સુંદર સાથ માટે પણ એ જ ભાવ છે. બીછોને વાલે બિહારીદાસ, અને સુંદર સાથ માટે શું કરે છે, બીછોના સબ સાથ દોડે ઇન કામ. કેવી રીતના કરે છે, દોડી દોડીને. જેનાથી દોડાતું નથી ને, ઉંમરવાળા સખીઓ હોય ને, એ આમાં બીજી સખીઓ ગોતવા માટે ફાફા મારતી ને, તો પણ આમ કે જો આ ખૂણામાં પડ્યું લઈ, ખાલી એટલું જ કહે, કેટલું સ્પીડમાં થઈ જાય. એને ખબર હોય એ અંદરથી દોડે, એને પગ નથી, હાથ નથી, થાકી ગયેલી છે, તો એ અંદરથી દોડે. અને ઓલી કેવી રીતના દોડે, આમ ફાફા મારે, અહીંયા ઊભી રહે, જો વાં પડ્યું ગોહિતમાં, એમ કરીને એનું ધ્યાન દોરે. તો આવા સુંદર સાથ, આવી સખીઓ, આપણા સંતો, આવા સિરદાર સખીઓ આપણી વચારે છે, જેના લીધે ખબર પડે કે ફાફા નથી મારવાના. મૂળ ક્યાં છે, આમાં ગોહિત, આમાં મળી જાય. વાવો ઢોલે ઈત હજુરી ખડે રહે એક પાય, બિહારી વાવો ઢોલત કબુ ગંગાદાસ ઈત આય. હવે ત્યારે પંખા એ સમયને એ પ્રમાણે બનાવ્યો હોય, પછી ચવરે હોય, અને વાવ ઢોલવા માટે જ્યારે બધા ખાલી વાવ ઢોલવાની વાત કેમ આવી ખબર, શ્રીજી મહારાજ માટે તો છે જ, એના માટે ચવર ઇનફ થઈ જાય. પણ જ્યારે સુંદર સાથ માટે કરવાનું હોય ને, ત્યારે મોટા પંખાની વ્યવસ્થા થાય. જૂનવાણી પંખા જોઈએ તો ખબર હોય આમ મોટો પડદો નાખ્યો એમ, અને એમાં કોઈ એક વ્યક્તિ બહાર બેઠા બેઠા આમ હલાવી શકે, જેના લીધે આખા રૂમની અંદર આમ પવન આવે. આમ જ આવડો મોટો પડદો હોય, આમ આખો આમ કનેક્ટ, અને આમ કહીને આમ જ નાખે. અને એનું એક પાઇપ બહાર બેઠેલા કોઈ વ્યક્તિ એ બેઠા બેઠા ખાલી આમ કરે ને, આમ તો આખા ઘરની અંદર હવા આવે. તો સુંદર સાથ માટે ત્યારે પણ આ બધી વ્યવસ્થા કરવામાં આવતી. શંકર હાથ મેં રહતે હંમેશા ही બીજને. કોણ શંકરભાઈ? શંકર હજુરી, જેને શ્રીજી મહારાજ વિરામ લે છે એટલી ખબર પડી તા તો આ એ બધા સુંદર સાધના નામ. જબ મહારાજ આવત, બોલો છત્રસાલજી મહારાજ કે વાવો ઢોલે ઇન સમય, એ શું કરે? હવા નાખે. સુંદર સાથને પણ હો, ખાલી શ્રીજીને નહીં. અહીંયા એકય સુંદર સાથ માટે એવું નથી કે શ્રીજી માટે આમ ને સુંદર સાથ માટે આમ, એ બધી પૂર્વ ભાવ સાથે લે છે. એટલે સુંદર સાથ ધ્યાન રાખે શ્રીજી મહારાજનું, પણ સુંદર સાથનું પણ એટલું જ ધ્યાન રાખે છે. और साथी सब ढोलत जब जहाँ लग पोढ़त श्री राज, चार जने इत खड़े रहे वल्लभ शंकर एही काल. અને ક્યાં સુધી કરે? જ્યાં સુધી શ્રીજી મહારાજ વિરામ ના કરે ત્યાં સુધી. શ્રીજી મહારાજની પણ સેવા થઈ રહી છે, દાસના દાસની પણ સેવા થઈ રહી છે. એમ કરીને આખું બંગલાજી ધબધબતું છે. આમ બધાય સુંદર સાથ ભરાઈને બેઠા છે, એક કાંઈ આનંદ કરે. એટલા માટે જ પહેલાં કહી દીધું બધું, જે આખરના સમયનું જે વીતવાનું હતું ને એનું પ્રકરણ તો આગળ લઈ લીધું કે કયા સુંદર સાથ ક્યારે વૈયા ગયા શ્રીજી મહારાજનું નામ સાંભળતા જ. હવે આપણે લાલદાસજી મહારાજની છેલ્લી ચોપાઈ વાંચી સાંભળીને એમાં આપણે ગળગળા થઈ જઈએ, અને એમાં જો ધામગમ્મનના નામ આવે તો શું થાય? અને આવા પ્રસંગો બનતા ને એના લીધે જે તે સમયે એ પ્રકરણને આગળ લેવામાં આવેલા છે. કારણ કે સુંદર સાથ
એક મહિનો 1.5 મહિનો વિતકની પાછળ લાગ્યા હોય, એ ભાવમાં ડૂબી ગયા હોય, એટલા એકરસ થઈ જાય ને. અને જો એ છેલ્લા પ્રકરણને આગળ ન લેવામાં આવત ને તો ઘણા સુંદર સાથ એ સમયે પણ વિતક સાંભળીને પણ જતા રહેતા. આવી રીતના સાંભળે સુંદર સાથ, તેનાથી રહેવાતું નથી એમ. એટલે લાલદાસજી મહારાજ આ વાતનું વાત કરે અને સુંદર સાથી પ્રમાણે જોવે કે આ વાતનું ધ્યાન રાખવાનું કે આવી રીતના સંભળાય. એ અષ્ટપ્રહરમાં જ પોતાની જાતને માને છે, જરાય અલગ નહીં. इन सेवा मीने और साथी भी सेवन को खड़े रहे सदा सन्मुख, जिनो सुख लिया इन समय कह्यो न जाए इन मुख. એ સુંદર સાથે જેટલા એ સેવા કરી, અષ્ટપ્રહરની, કારખાનાની, એ જેટલી પણ સેવા કરી છે ને, એ બધાય સુંદર સાથના સુખની વાત આ મુખથી વર્ણન થતું નથી. એટલે આપણે નહીં કરવાનું એમ. જ્યારે એમ કે ને ઇન્દ્રાવતી આનું વર્ણન મારા નથી થતું, એટલે અમને અરવિંદભાઈજી સરસ એક ભાવ આપ્યો, ત્યારે આપણે એ ઠેકાણે જઈને જોવાનું કે કેમ નથી થતું, એ શું છે એવું બધું. તો વિતકની ચિત્વની કરવાની. એક પમ્મી સખી એવી હતી ને તમારે ત્યાં 12 પારાયણમાં એને ભાવ કીધો હતો કે હેને વિતકની ચિત્વની કરો. વિતકની ચિત્વની એટલે શું? અહીંયા વર્ણન કર્યું કે નથી થતું, તો ત્યાં જઈને જુઓ કેમ નથી થતું, એ કેવી રીતના સેવા કરી રહ્યા છે એક એક સુંદર સાથ. વર્ણન કેમ ન થાય? એટલા માટે રાખી દીધું કે સખીઓ પોતાનું ચિત્ત દોડાવશે. જ્યારે જ્યારે એમ કે આગળ મારાથી ઇન્દ્રાવતી કે આભૂષણનું વર્ણન નથી થતું, એનો મતલબ એ સુંદર સાથ ઉપર મૂકી દે છે કે તમે ત્યાં જાઓ અને આ બધું જોવો કે કેવી રીતના સેવા થઈ રહી છે. હકીકત ખા ભેજત હે ગુલાબ કે શીશે, શિરકત હે સબ સેજ પર ગંગારામ ઇન સમય. હકીકત ખા શું કરે? ગુલાબ જળના શીશા ભરી ભરીને લઈ આવે, તૈયાર કરે, એના માટે પૂર્વ તૈયારી કરે. ગુલાબને ચૂની આવે અને ઘરે પાછું બધું તપાવે, સુકાવે, એમ કરીને એનું ગુલાબ જળ બનાવે, બધી તૈયારી કરે. અને સુંદર સાથ માટે બંગલાજીની જે ઘાસ ફૂસની આખી આખી બનાવેલું છે બંગલાજી, તો એ બધી દિવાલોમાં છાંટે. આપણે કેમ એક સ્પ્રે રાખી દીધો, થઈ ગયું, સહેલું કરી દીધું ને. એ સહેલું એટલા માટે કર્યું કે તમે નિરાતે બેસીને ચિત્વની કરી શકો. રાજ્યમાં એટલે બધું શોર્ટકટ કરી દીધું છે. એસી કરી દીધું છે, આ પંખા કરી દીધા છે, આ બધું પેક થઈ ગયું છે. એના માટે કરી દીધી છે ફેસિલિટી કે તમે એક્સ્ટ્રા ટાઈમ આપો. તો આપણે થોડોક એક્સ્ટ્રા ટાઈમ મળ્યો તો એક્સ્ટ્રા કમાવામાં કાઢી લઈ. એક્સ્ટ્રા ટાઈમ મળ્યો એટલે એક્સ્ટ્રા કમાવા માટે વધુ કમાઈ લીધું, નિવૃત્ત થઈ ગયા તો એમ કે હજી કમાઈ લે. ભાઈ એના માટે તો નિવૃત્તિ આપી છે, પછી તોય ન માને તો કા પગ ભાંગે, એમ ન માને તો માંદા પડે. હવે તો માનીશ ને એમ કંઈક બેહાર દે તો ત્યારે તબ શુક્રાના શ્રી રાજ કા બડા જો દેખાય. શું કરવાનું? તબ શુક્રાના શ્રી રાજ કા, એક શબ્દ પકડી લેવાનો. તબ શુક્રાના શ્રી રાજ કા બડા જો દેખાય. કોક આમ હાજુ માંદું હોય ને, હા રાજજી મહારાજ તો જોવાને કેવું કરે, અને આપણે સ્વસ્થ હોય, તબ શુક્રાના શ્રી રાજ કા બડા જો દેખાય, તો આપણે હાજર સેવા કરો. કોઈ અસ્થિર છે, તબ શુક્રાના શ્રી રાજ કા બડા જો દેખાય, આપણે એમ ખુશ છીએ અને ચાલો સેવામાં લાગી જાઓ, આનંદ કરો, સખીઓની સેવા કરો. આવો આવો માણસ છે, ભલો માણસ, તો એની જ સેવા કરી લ્યો. ઠંડક કરવાની. હકીકત ખા શું કરે છે? ઠંડક કરે છે, સાથે સાથે ખુશ્બુ પણ આપે છે. ક્યાંથી ભરી આવતા એ શીશા? જમનાજીમાં જ ભરી આવે, ચિતવની કરી કરે. ચિતવનમાં પહોંચી જાય, ત્યાં ધામમાં પહોંચીને શીશા લઈને ભરી આવે, મારી સખીઓને આપું. एक सखी मिही वस्त्र पहनन के प्रेमदास ल्याए, आखर को इन पे नंदराम पास આવે. હવે અમુક સખીઓ શું કરે છે? શ્રીજી મહારાજ માટે મિહી વસ્ત્રો. કેમ? ગરમીની ઋત. હવે જે રીતના ગરમીની ઋતની સેવા છે ને, એવી જ રીતના ઠંડીની, ચોમાસાની બધી તૈયારી કરે. એક એક વસ્તુનું ધ્યાન રાખ કે મારા ધણીને શું જોશે. आई फेर वल्लभ पास यापे सब सेवा को बोझ, बहु मेहनत इन करी सब सेवा की खोज.
હવે એ આ મિહી વસ્ત્રોની સેવા કરવામાં એને બહુ મહેનત કરવી પડે, કાતવું પડે, એને પછી ઓલા શું કરવું પડે કરે કબીર સાહેબ શું કરતા વણકર થાય એટલે એ પોતે આખું વણીને આખું કપડું તૈયાર કરે, ચાદરી બનાવી શકે, કપડું પણ બનાવી શકે, જેવો દોરો એવી રીતના કપડાં તૈયાર થતા. આપણે તો બધું અત્યારે તૈયાર, બધું રેડીમેડ, કાંઈ જરૂર ન પડે. નારિયેળ છે ને माऊजीबाई इन समय आए पोरबंदर से, सेवा अनार राखवे की और पत्री लिखवे की सेवा में. बोलो श्री प्राणनाथ सुंदर साथजी. અહીંયા માવજીભાઈ પણ એ ક્યાંથી આવ્યા છે? પોરબંદરથી. એ કેવી રીતના સેવા કરી રહ્યા છે? કોની સેવા કરે છે? સાઈના કુંજાની સેવા. અને જેને દિવાલ નજીક થતી હોય એ પણ ફોડજો. કોઈને ખૂણો અને કોક એમ લાગે કાનમાં આગળનું માથું બહુ પાકું છે એમાં લગાવજો. મારો અહંકાર તૂટવો જોઈએ, મારે લાલ દાસમાં ભળવું છે હે. આ પણ બધા ઘરે પછાડતા હોય તો હરવું પછાડજો થોડું. હા નથી સાંભળ્યું તમે? અરે કેવો મસ્ત મુદ્દો હતો યાર. જેને હા આમ હોય ને આમ નજીક તો ન્યાય નારિયેલ વધેરવાનું, પાછળ હોય તો ધાડ ફૂટવો જોઈએ, અહંકાર ફૂટવો જોઈએ. આપણે લાલમાં લાલ થવું છે. આ કોણ છે? શ્રી લાલદાસજી મહારાજ. આપણે એમાં ભળવું છે ને એ કેવી રીતના ખબર? હસતા ખેલતા. કે અમે હસતા ખેલતા એટલા માટે ભળે છીએ કે અમે સેવા લેવા માટે તૈયાર બેઠા છીએ. બોલો રાજ-શ્યામાજી, બોલો રાજ-શ્યામાજી, બોલો રાજ-શ્યામાજી. તો આપણે બધાય હસતા ખેલતા આનંદ કરતા કરતા બાઈ શ્રી લાલની અંદર ભળી રહ્યા છે અત્યારે. અને જે હસતા ખેલતા ભળે ને એમાં રાજી મહારાજ ઓર રાજી થાય કે આવી મારી સખી આવી, મારી અંદર ભળવા માટે આવી છે. તો આસબાઈ ઇન સમય लागत है चरण, श्री राज हेत कर बुलावत, प्रसन्न होय के मना. बोलो धाम के धनी की जय. आओ મારી આસબાઈ તે આવ તે બહુ જબરજસ્ત કામ કર્યું. તે જાગણીના કાર્ય કરવામાં કંઈ પાછે વળી ન જોયું. હા, તારે મુસલમાનનો વેશ ધારણ કરવો પડ્યો, તારે બધાને આમ એમ જોવું પડ્યું કે આ બધા વયા ગયા તું એકલી રહી ગઈ, તારે આય જોવું પડ્યું. છતાં પણ રાજી મહારાજ રાજી થાય કે આવ લાલ, તું આવ, તું ઓલરેડી લાલ છો, તું ઓલરેડી આ ભાવમાં ડૂબેલી છો, આવતી રે. આમ રાજી મહારાજ કેવી રીતના બોલાવે? હેત કરીને. કેવી રીતના? કોઈ આસ કો તો આયો, કોઈ આસ કો સો આયો, સમયા હે આખરી, હિનકી વિલંબ ન કીજિયો, હિનકી વિલંબ ન કીજિયો, સમયા હે આખરી, કોઈ આસ કો સો આયો. આ કેવો સમય આવી ગયો છે? આખરનો સમય. કોઈ આવું હોય તો આવો, અને પણ કેવી રીતના જવાનું? શ્રી રાજ હેત કર બોલાવે. રાજી મહારાજ હસતા ખેલતા બોલાવે, આપણે પણ કેમ જવાનું? હસતા ખેલતા. કે રાજી મહારાજ બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવે એવું હતું. આપણે ખબર ઘણીવાર અમુક રાઈડમાં બેસીએ અને બહુ બીક લાગતી હોય અતિશય, અને એમાં પછી જઈને પાછા આવી ત્યારે હસતા હસતા આવી કે આ હા બહુ મજા આવી. થોડીક વાર ચક્કર આવી, થોડીક વાર ચક્કર આવ્યા, પણ મજા બહુ આવી. હવે તો એવું ચાલુ કર્યું અમુક ચક્કરમાં જઈને તો લોકો ઠેલામાં ઓલા કાગળિયા ભરીને લઈ જાય અને ત્યાંથી ઉડાડે. આમ
અને એ જે સીન હોય તમે જુઓ એમ ખબર પડે કે આ ટોળકી જાય છે એમાં, અને ફજરમાં બેસવા જાય છે રાઈડમાં, અને ત્યાં જઈને એના બેગમાંથી એવા નાના નાના ઓલા જે ચમકીલા કાગળ બર્થડેમાં કેવા ઓલા ફટાકડા એ ટાઈપના આખું બેગ ભરીને જાય અને ત્યાંથી ઉડાડે ને બધા આમ બધા જોઈ જોઈને રાજી થાય કે આ હા ચક્કર આવે પણ મજા આવી હો. એમાં ખેલ છે, એમાં આપણે શું કરવાનું, આ ચોપાઈઓનો વરસાદ કરવાનો. ચક્કર ભલે આવતી હોય, એકને ચક્કર આવતી, જેને ચક્કર આવતી હાથ પકડી લેવાનો, જેને નથી આવતો એને ઠેલામાંથી આ ઠેલો આપણો પકડીને ચોપાઈઓનો ઉછાળવાને. કોઈ આ શકો છો આવ્યો, કોઈ આ શકો છો લઈ જો, ચોપાઈ લઈ જો, આનંદ કરજો, આ જ ચાલ લેવાની છે, આ જ આનંદ કરવાનો. એમ હસતા ખેલતા हो 14 लोक में झूठ विस्तरिया, या मैं एक साचे किए तुम हो, या मैं एक साचे किए तुम, हंसते खेलते नाचते चलियो, हंसते खेलते नाचते चलियो, आनंद में बुलाया कसम हो, आनंद में बुलाया कसम. રાજજી મહારાજ કે મેં તમને આનંદમાં બોલાવી છે, આવતા આવ્યો, હસતા ખેલતા આવો. પણ આ હસતા ખેલતા જાવું, એ તારતમનો વરસાદ કરતાં કરતાં જાવું, એ ચાલતા હોય ત્યારે તારતમની છાપ પડવી, આપણી ચાલની અંદર તારતમની છાપ પડવી, એ છાપ પડતી હોય ને એને જોઈને કોકને મન થાય કે આ તરફ જવાય. આ ખુશ્બુદાર છે આ ચરણ, અને એવા ચરણ જોઈને રાજજી મહારાજે રાજી થાય. શ્રી રાજ હેત કર બોલાવત, આવ મારી આસબાઈ તું આવ અને ક્યાં બેસ, મારી બાજુમાં. જેવી રીતના ઓલી ઋષિ પત્નીઓ ગોવાળિયાની વાત સાંભળતા સાંભળતા શ્યામા સ્વરૂપ બની ગયા, પછી એનું મિલન થયું છે. એવી જ રીતના આસબાઈ પોતાનું સ્વરૂપ ધારણ કરતાં કરતાં શ્યામા સ્વરૂપ બની ગયા, ત્યારે સિંહાસનમાં રાજજી મહારાજની બાજુમાં બેઠા છે. બોલો શ્રી લાલદાસજી મહારાજ કી, શ્રી લાલદાસજી મહારાજ કી, શ્રી લાલદાસજી મહારાજ કી જય. જય શ્રી રાજ, જય જય શ્રી રાજ. આમ જેટલી સખીઓ જાગૃત થઈ ગઈ હોય ને, જે પહેલા વહી ગઈ, આમ જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો નૂરી સ્વરૂપમાં જુઓ, જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો નૂરી સ્વરૂપમાં જુઓ. જ્યારે આસબાઈ આવે છે ને ત્યારે બધી સખીઓ જય જય જયકાર બોલાવે છે, અને આસબાઈ હાઈલા આવતા હોય હળવે હળવે. એ આખો માહોલ નૂરમય બની ગયો. કઈ સખીઓ છે જે નૂરી મૂળ મિલાવામાં બેઠી છે? જે સખીઓ જાગૃત થઈ ગઈ ને, પરમહંસ બની ગયા ને બધા, શ્રીજી મહારાજ સાથે ચાલી ગયા, અત્યારે જેટલા પરમહંસો થઈ ગયા એ બધા ત્યાં હાજર છે, અને જય જયકાર થઈ ગયો છે. જે સખી એ અવસ્થાને પામશે ને એ બધાયનો એવી જ રીતના જય જયકાર થતો જાય ને બધી સખીઓ જાગતી જાય. આવીને ચરણમાં બેસે, આવતા ભેગી કે ધામના ધણી કાંઈ સેવા હોય તો કયો. અરે હજી તું આવી છો, હજી તો તું આવી સેવા. કારણ કે શું ભાવ આવ્યો છે? હક્કો ઓર કછું કામ નહીં દેવે રોહો. તો ઓલું સ્વરૂપ રહ્યું ને એ હક જેવું બની ગયું છે. મુક્તિ સેવા તને શું કહું, જો તું અંતર આડો ટાળ, અનેકવિધ સેવા તણી તને ઉપજશે તત્કાલ. તત્કાલ આવી, રાજજી મારે હુકમ કરો, આવ્યા ભેગી તત્કાલ. એના હૃદયની અંદર ઓર આપણે વાત લીધી ને કે જેને ઓર ઇશ્ક, ઓર સેવા, ઓર લાડ આ વરસાવું છે ને એ બ્રહ્મ સૃષ્ટિઓ છે, એ આશિક હૃદય છે. અને જે સંતોષ માનીને બેઠા છે એ બેવફા છે. કારણ કે ઈશ્કમાં કોઈ દિવસ સંતોષ થાય નહીં, સેવામાં સંતોષ થાય નહીં કોઈ દિવસ. એ આશિકાય છે. આસબાઈ આવે છે, આસબાઈને વધાવે છે, લાગતે ચરણ. આપણે ભાવ લીધો ને કે આસબાઈ પ્રણામ કર્યા, એનો જે તે સમય થોડો સમય જે વિતક લખાઈ ગયું અને એનો સમય જેટલો થયો એ સમય રહ્યા, અને જેવા પ્રણામ કર્યા અને પોતાનો દેહ છૂટી ગયો. બોલો ધામ કે ધણી કે રાજજી મહારાજ કે આવતી રે મારી વાલી, આવતી રે. તો આપણે પણ આ ભાવ લઈ શકીએ ને, કેશવદાસજીની જેમ, લાલદાસજી મહારાજની જેમ. આ જ ભાવ લેવાનો. છત્રસાલ મહારાજની જેમ સહદેહ ભળી જાઓ, એકરસ થઈ જાઓ. મારા રાજજી રાજી રહેવા જોઈએ.
મારા ધણી રાજી રહેવા જોઈએ. મહામતી કહે સૈયનો, મહામતી કહે શયન કો, એ સેવા કે કહે. આ અષ્ટ પ્રહરની અંદર જે સખીઓ છે ને એ સેવાવાળી છે, એક રસ થઈ ગયેલી છે, એ આશિક છે, એકે એક આશિક. ઈ હાથે ही खड़े रहे जाके धनीए पकड़े, ઈ હાથે ही खड़े रहे जाके धनीए पकड़े. बोलो धाम के धनी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री छत्रसाल जी महाराज की, श्री लालदास जी महाराज, स्वामी श्री लालदास जी महाराज, श्री परमहंस महाराज की, श्री तीनोपुरी धाम की, श्री समस्त मस्त सुंदर. बोल बोल पंजे वाले, बोल बोल पंजे वाले. जय जय श्री राम, जय जय श्री राम. ઈહા તે ખડે રહે. આપણે હોશ હવાસમાં ઊભા છીએ અત્યારે, જરાય ફેગા વગરના, એકદમ સ્થિર. મતલબ મારો હાથ મારા ધણીએ પકડ્યો છે, હું હોશમાં છું, હું આનંદમાં છું, હું સેવા માટે ઓર તૈયાર છું. હું મારી આશિકાઈ નિભાવવા માટે તૈયાર છું. મારી સેવા ક્યારેય સ્થગિત થશે નહીં. આ આપણે કરી અને રાજજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. બોલો શ્રી પ્રાણનાથ. તો મારા વાલા વાલા લાડલા સુંદર સાથજી, આજે આપણે અહીંયા આ ચોપાઈ આ ભાવથી આપણે વિરામ લઈ રહ્યા છીએ. એવા સમયની અંદર જે ભાવ લીધા છે, જેમાં લગન, નિષ્ઠા, ધૈર્ય, ચર્ચા, ચિત્તની સેવા, સને, ચારે હથિયાર, આ કાંઈ પણ વાપરતા જરાય આળસ કર્યા વગર બળીપત્રીને સમજી અને રાજ્ય તરફ ઓર આગળ વધવાનું છે. ઓર આગળ કેવી રીતના? હોશમાં. હોશ જરૂરી છે. જો ઓર ઘેલા થઈ જાઓ ને, તારતમમાં ઘેલું થઈ જવાય. જો એ હોશ નહીં રહે ને તો સેવા નહીં થાય. અને આ જાગણી બ્રહ્માંડની અંદર ખાસ આશિક હૃદય બની અને આ હોશ સંભાળી આ તો ખાસ સેવા માથે લેવાની છે. હું મારી સખીઓનો શિંગાર કરું, સખીઓ મારો શિંગાર કરે. અરસપરસ આપણે બધા એકબીજાનો શિંગાર કરવાનો. તો જાજુ બધું કાંઈ કહેવા જેવું રહ્યું નથી. જે છે એ આપણે આ 20 દિવસની અંદર, આમ તો 21 દિવસના અંદર બધું આવી જ ગયું છે. હવે કાંઈ વિશેષ કહેવા માટે વળી આપણે એક્સ્ટ્રા 5 મિનિટ 10 મિનિટ લેવાની કાંઈ જરૂર નથી. જેટલું લેવાનું હતું એ ઓલરેડી લેવાઈ ગયું જ છે. એટલે કોઈને વળી પાછું રિપીટ સાંભળ્યું કે આમાં શું કીધું હતું, આપણે આ ચેનલ કમલ વચ્ચે એમાં સાંભળી લેજો. અને રાજકોટ પ્રણામી ચેનલમાં પણ છે, એમાં પણ સાંભળી લેજો. એટલે આમ રહીને આપણે હોશમાં રહેવાનું છે. પણ કાંઈક લક્ષ્ય બાંધવું જરૂર છે. ચોક્કસથી બાંધજો. અને રીડેવલપમેન્ટ વિશે થોડુંક વિચાર કરજો, કારણ કે આપણે મુંબઈ છીએ, એમાં રીડેવલપમેન્ટ તો જોશે. તો એનો પણ વિચાર કરજો કે આપણે હવે શું કરી શકીએ. પ્લસ કે આ સ્થાનની અંદર બહુ બધી જાગણી થઈ છે. આમ કેમ કે નાનું પણ આ નાનું ન કહેવાય. આની અંદર જે વિસ્તાર છે ને એ જાગણીનો વિસ્તાર છે. તો દીનદયાલજી મહારાજ તેમજ એના સહકાર આપવાવાળા જેટલા પણ સુંદર સાથ છે, એ પરિમ સખીજી, પછી આ જાગુ સખી છે, પછી કેવા રચિતા સખી, આ બધી સખીઓએ ઘણી બધી ગીતા સખી, ગીતાંજલિ સખી, તો બધા મોટી ઉંમરની અત્યારે ઘણી એવી સખીઓ છે જે પહેલી હારમાં બેહવાવાળી હતી, હવે બધી ખુરશી વહી ગઈ છે. એ બધી સખીઓ બધાએ બહુ મહેનત કરી. હું એકના નામ નથી લેતો, પણ એ બધી મારી વાલી સખીઓ એને સેવા કરી, મેં જ કરી એમ સમજી લે. હાલો ને મેં જ કરી છે, મારી સખીઓએ સેવા કરી છે. એ મને એના ફળ સ્વરૂપે અત્યારે બળ મળી રહ્યું છે. અને આગળ પણ એક નમ્ર વિનંતી કે જે હસતા ખેલતા હરતા ફરતા સુંદર સાથ છે, એ આ જાગણી બ્રહ્માંડમાં જાગણીનું કાર્ય ઓર આગળ વધારે. જેમાં કેવલભાઈ, ધ્રુવભાઈ, કેયુરભાઈ, જાનવી, સોનુ, રાજવી, આ બધા જે નાની ઉંમરની સખીઓ છે, ભાવના જે સખીઓ છે જેટલી દેખાય, સોનિયા સખી,
હા બધાય આ બધાય શું કરવાનું હવે આપણે આગળ ગીતાબેન નીતાબેન બધાય ધ્યાન રાખવાનું કે આ જાગણી કાર્ય કેમ ચાલે. તમે નાની નાની સખીઓ બધાય ભેગા થઈને અઠવાડિયે એકવાર ભેગા થાવ અથવા તો મહિને ભેગા થાવ, પણ આ બેઠકના બંધ કરવાની નથી. કંઈ પણ ઉપાય કરી શકીએ, ભેગા થાય ઉપાય કરીએ. અને મોટી સખીઓને નમ્ર વિનંતી કે નાની સખીઓને કંઈક થોડુંક ફ્રીડમ આપીને એની રીતે પણ કંઈક કરવા દેજો, જેથી કરીને એની પાંખો ખુલે અને કંઈક નવા પગલાં ભરે. એમ આનંદ કરતાં કરતાં આપણે આ જાગણી બ્રહ્માંડની અંદર ઓર આગળ વધી અને શ્રીજી મહારાજના ચરણને પકડીને રાખીએ. થેન્ક્સ વાલા. આપણી પાસે શું છે એક હવે? થેન્ક્સ વાલા. રાજજી મહારાજ તમારો આભાર આભાર આભાર, તમારા શુક્રાના. પૂજારી મહારાજ પ્રણામ. હા, ક્યારેક ઓલું મીઠી મીઠી ભાષામાં ટોન લાગી ગયા હોય તો રાજ્યો પણ તોય રીડેવલપમેન્ટનો વિચાર કરજો. બોલો શ્રી પ્રાણનાથ. હાલો હાલો, બસ છેલ્લી ચોપાઈ દોરાવી લો. હા, નથી સપોર્ટ કરતું એટલે. હાલો, આવી ગયા, થઈ ગયું. છેલ્લી ચોપાઈ. હવે આ ચોપાઈ દોહરાવી અને આપણે અહીંયા વિરામ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ યારે કી જય. હાલો. महामति कहे सयान को, महामति कहे सयान को, ए सेवा के कहे साथ, ए सेवा के कहे साथ, यहाँ ते खड़े रहे, यहाँ ते खड़े रहे, जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ, मेरा धनिये पकड़ा हाथ, मेरा धनिये पकड़ा हाथ। बोलो धाम के कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री छत्रसाल महाराज, श्री लालदास जी महाराज की, श्री परमहंस महाराज की, श्री तीनोपुरी धाम की, श्री समस्त मस्त सुंदर साथ की। बोल बोल पंजे वाले की, बोल बोल पंजे वाले की। जय जय श्री राम, जय जय श्री राम। ए प्रणाम। गावानु है? हालो एक तो प्यारी एक बार गातो ने आवडो ओ प्यारी ओ प्यारी हाँ हाँ एक સખીનું ગાવાનો ભાવ છે, એકાદ બે કડી ગાય આપણે. પેલા વાલપણ સેવા લઈ લે પછી ગાહું. બોલો રાજશ્યામાજી. હા એમ જોરથી બોલો રાજશ્યામાજી. હા એમ બહુ મજા આવી. હવે મનસા વાચા કર્મણા કરી, હવે મનસા વાચા કર્મણા કરી, હું નહીં મૂકું નિદ પર હરી, હું નહીં મૂકું નિદ પર હરી, નૈણે નિરખું નિર્મલ ચિત કરી, હું હૃદય રાખીશ વાલો પ્રેમ ધરી, કરી પ્રણામ લાગો ચરણે, સેવા કરીશ હું વાલપણ ગણે,
દંડવટ કરું જીવને મના દૌ પ્રદક્ષિણા રાતને દીના કૃપા કરો છો સૌ સાથ જતાણી વળી કૃપા સાથને કરજો ઘણી ઘણી વળી કૃપા સાથને કરજો ઘણી ઘણી શ્રી ઇન્દ્રાવતી ચરણે લાગે આધાર ધણી લીએ તે મલી દિસાર આવ્યો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત ભરતાર શ્રી અક્ષરાતીત ભરતાર બોલો સદગુરુ મહારાજ કી શ્રી રાજજી મહારાજના ચરણોમાં પ્રણામ. હે મારા ધામના ધણી, આ 20 દિવસ 21 દિવસ અમે જે રસ પીધો એ રસ અમારા હૃદયની અંદર અખંડ થઈ જાય, એને અનુરૂપ મારી ચાલ બની જાય એવી તમારા ચરણોમાં અરજી અને મરજી તમારી. બોલો શ્રી પ્રાણનાથ. સુંદર સાજી બધા સુંદર સાથનો ખૂબ બહુ લાડ પ્રેમ મળ્યો છે. એ અમને બહુ આનંદ આવ્યો છે, સ્વાદે લાગ્યા, બહુ સુખ ભોગવા, બહુ આનંદ થયો છે અને બધી સખીઓની અલગ અલગ પ્રેમની ભેટ મળી છે, બહુ આનંદ થયો છે. પૂજારી મહારાજના ચરણોમાં પ્રણામ કે એને અમને બહુ સરસ રીતે હાંચવા છે અને અમને જરાય એવું નથી લાગતું કે અમે આમ ઘરની બહાર હોય, અહીંયા આવી ત્યારે એમ થાય ગાલો પોઈ ગાઓ ઘરે, એમ બધો આનંદ સવિશેષ મળ્યો છે. ઉડાડવાની નથી રાખવાનું. અચ્છા, બોલો શ્રી પ્રાણનાથ. પ્રણામ કરવા આવે ને ત્યારે બધા અચ્છા, હા, એક આ સખી એક ગાવાનું કીધું છે તો ગાઈ લો. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. હે જાય છે તારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. જાય છે તારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લેને
રંગ મોરલા એ કરી લેને બે ઘડી ટહુકાર રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા કરી લેને બે ઘડી ટહુકાર રે બે ઘડી નાચી લેને રંગ મોરલા બોલાવું તોય નથી બોલતો રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા બોલાવું તોય નથી બોલતો રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા હે ભલો થઈ તું અબોલાને ભાંગ રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા ભલો થઈને અબોલાને ભાંગ રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા આજ બે ઘડીક મારા પેયો સંગાથે આવ નાચી લેને રંગ મોરલા આજ બે ઘડીક મારા પેયો સંગાથે આવ નાચી લેને રંગ મોરલા હે ઇશ્ક ઇલમનો વરસાદ રે ઘેલો થઈ ભૂલી જાયસ તું ભાન રે ઇશ્ક ઇલમનો વરસાદ રે ઘેલો થઈ ભૂલી જાયસ તું મોરલા શું કહે છે આપણને જે લાભ મળ્યો છે આ એક લટકો મળ્યો છે લટકો એટલે એક જન્મનો એક લટકો જ છે એમાં નાચી લેવાનું કૂદી લેવાનું રાજજી મહારાજને સાથે રાખીને કડાઈ કરી લેવાની કઈ કળા આપણે શિંગાર શેનો છે તારતમનો શિંગાર સજી લેવાનો અને નાચી લેવાનું ચાર ચાર પદાર્થ મળ્યા તુને જાગી લેને એનો લાભ રે ચાર ચાર પદાર્થ મળ્યા તુને જાગી લેને એનો લાભ રે હે જાગણીના સુખ તું ભોગવને બે ઘડીક નાચી જોને રંગ મોરલા જાગણીના સુખ તું ભોગવને બે ઘડીક નાચી જોને રંગ મોરલા હે નાચે વનરાને નાચે ડુંગરા રે રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે વનરાને નાચે ડુંગરા રે રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે છે કાંઈ નદિયું કેરા નીર રે રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે છે કાંઈ નદિયું કેરા નીર રે રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે વનરા ને નાચે ડુંગરા હવે અહીંયા વનરા છે વનરા વન છે આખું વન ખીલેલું છે આ માયા નગરી છે એમાં ડુંગરા એમાંય પાછો કોઈક મેર સમાન અહંકાર લઈને બેઠા હોય કોઈ ગર્વ લઈને બેઠા હોય પછી એની અંદર આવા તારતમની શું થઈ રહી છે નદીઓ વહી રહી છે એ જે નદીઓમાં ઝીલના કરે છે એમાં નાચે છે એ બધુંય અત્યારે નાચી રહ્યું છે વનરાવને નાચી રહ્યું છે ડુંગરાય નાચે છે આ નદીઓ નાચી રહી છે ઢેલ આબે ડોલીડા ધડુકિયા રે રંગ ભર નાચે છે રંગ મોરલો આબે ડોલીડા ધડુકિયા રે રંગ ભર નાચે છે રંગ મોરલો હે ત્રિભુવન ઝીલે એનો તાલ રે રંગ ભર નાચે છે રંગ મોરલો જે આ પ્રેમમાં રંગાયેલા છે એનો તાલ ત્રિભુવન બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તાલ ઝીલે છે તો આપણે તો તારતમ લેવા વાળા આપણો તાલ એ પ્રમાણે તાલના તાલમાં સુર કોણ પુરાવશે આ ત્રિભુવન બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી બધી સખીઓ શું છે ઢેલડીઓ ડુંગે વડે રે રંગ ભર નાચે
છે રંગ મોરલો ઢેલડીઓ ઢૂંગે વળી રે રંગ ભર નાચે છે રંગ મોરલો ભૂલી ગયો દુનિયા કેરું ભાન રે રંગ ભર નાચે છે રંગ મોરલો એ ભૂલી ગયો દુનિયા કેરું ભાન રે રંગ ભર નાચે છે રંગ મોરલો આ સુખ જાગણી ના જીવ તોર રંગ ભર નાચે છે રંગ મોરલો સુખ જાગણી ના જીવ તોર રંગ ભર નાચે છે રંગ મોરલો કળાયલ સૃષ્ટિનો શણગાર રે રંગ ભર નાચે છે રંગ મોરલો કળાયલ સૃષ્ટિનો શણગાર રે રંગ ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળ તુને વિનવે રે રંગ ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળ કેરી વિનતી રંગ ભર નાચે છે રંગ મોર એ જાય છે મારી સાહેલીનો સાથ રે રંગ ભર નાચે છે રંગ મોરલો જાય છે મારી મારી સાહેલીનો સાથ રે રંગ ભર નાચે છે રંગ મોરલો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી 12 મહિને પાછા આવશો રે રંગ ભર નાચે આપણે 12 નહીં થવા દે વચ્ચે વચ્ચે ક્યારેક મળતા રહેશું પણ તમે બધા અંદરો અંદર મળતા રહેજો બોલો શ્રી પ્રાણનાથ હો પ્યારી એ હક કા દિયા પાઈએ કોલ ફેલયા હો પ્યારી એ સાહેબ કાયમ દેવહી कहनी अरस कमाल कहनी अरस कमाल बोलो सदगुरु महाराज की हे प्रणाम बोलो राज श्यामा जी प्रणाम।